વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. શરૂઆત કરીએ આગળના સેશનની. આજના આ સેશનની અંદર આપણે મુખ્યત્વે આપણા જે અભ્યાસનો ઢાળ રહેશે એ રહેશે ભારતનું સ્થાન, કદ અને આકારના સંદર્ભે. એટલે આ સેશનની અંદર આપણે એવો સમજવાનો પ્રયાસ કરશું કે ભારતનું સ્થાન વિશ્વના સંદર્ભે, ખંડના સંદર્ભે, સમુદ્રના સંદર્ભે, અક્ષાંશ અને રેખાંશના સંદર્ભે અને પ્રમાણ સમયના સંદર્ભે ક્યાં આવેલું છે, કેવી ભારત ઉપર ભૌતિક અસર જોવા મળે છે. તો આ દરેક બાબતોથી આપણે વાકેફ થશું આજના સેશનમાં. તો સૌથી પહેલાં તો આ સેશનને સમજતા પહેલાં આપણે એ સમજી લઈએ કે ભારત જે છે એના નામનો શું ઇતિહાસ રહેલો છે. અહીંથી જ આપણે આપણા સેશનને આગળ વધારીએ. આખા સેશનનું જો તમને એક હું ઓવરવ્યૂ આપી દઉં તો આપણે આજે સૌથી પહેલાં તો એ સમજશું કે કયા કયા ટોપિકને આપણે આજે કવર કરશું આ સેશનમાં. તો સૌથી પહેલી વાત અહીંયા આપણે અભ્યાસ કરશું ભારત જે નામ છે એ અંગે સમજૂતી. આ પહેલો કોન્સેપ્ટ આપણો રહેશે કે ભારતને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, એના પાછળના શું તથ્યો છે એ સમજાઈ ગયા પછી આપણે ભારતની ભૌગોલિક સ્થાનની જો વાત કરીએ તો સમજશું આપણે કે ભારત વિશ્વના સંદર્ભે, એને આપણે એવું પણ કહી શકીએ પૃથ્વીના ગોળાના સંદર્ભે ક્યાં આવેલું છે. ઓકે, આ આપણા માટેનો પ્રશ્ન છે જેનું આપણે સોલ્યુશન કરશું. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો આપણે એ સમજશું કે ભારતનું સ્થાન ખંડના સંદર્ભે ક્યાં આવેલું છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું. એ સોલ્વ કર્યા બાદ ભારતની અન્ય બાબતો જેને આપણે કહેશું કે સ્થાન, કદ, આકાર, આ વસ્તુ ઉપર આપણી ચર્ચાને આપણે આગળ વધારશું. હવે જો અહીંયાથી મેં તમને આપણા આખા એક સેશનની રૂપરેખા આપી દીધી કે આપણે આ બધી બાબત ઉપર ચર્ચા કરશું. એટલે અહીંથી તમે પહેલાં તો ક્લિયર થઈ જાઓ કે કયા કયા મુદ્દાને આપણે આ સેશનની અંદર નિહાળશું. બીજા નંબરે જો વાત કરીએ તો બને ત્યાં સુધી આના જુદા જુદા પાર્ટ પાડીને સમજવાનો પ્રયાસ કરજો, જેથી કરીને તમે આ જે કોઈ મુદ્દાને અભ્યાસ કરો એને વધુમાં વધુ તમારે એક અથવા બે વખત આ વિડીયોને નિહાળવો પડે, એ કાયમ માટે તમને યાદ રહી જાય એ રીતે અહીંથી રજૂઆત કરવામાં આવશે. તો જો સૌથી પહેલાં આપણે હજી આનો એક સબ ટોપિક આપી દઈએ કે ભારતના નામની સમજૂતીની જો આપણે વાત કરીએ તો એની અંદર કયા કયા નામોને આપણે પ્રયોગ કરીએ. તો પહેલી વાત એમાં થશે એ કહેશું આપણે ભારત. બીજા નંબરે વાત કરીએ તો આપણે કહીએ છીએ ભારતને હિન્દુસ્તાન. એના પછી નેક્સ્ટ નંબર એને આપણે ભારત વર્ષ પણ કહીએ છીએ. નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ તો કહેશું આપણે એને ભરત ભૂમિ પણ કહેવાય છે, ભરતની ભૂમિ. આવા એના વિવિધ નામ છે. નેક્સ્ટ આપણે સમજીએ તો વિશ્વના ગોળાના સંદર્ભે જો કહીએ આપણે તો ત્યાં પણ આપણે જોશું તો અહીંયા આપણે સમજશું કે કોને આપણે કહેવું જોઈએ ઉત્તર ગોળાર્ધ અને કોને આપણે કહેવું જોઈએ દક્ષિણ ગોળાર્ધ. અને એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને પણ આપણે એવી રીતે સમજશું કે કોને કહેશું આપણે પૂર્વીય ગોળાર્ધ અને કોને કહેશું આપણે પશ્ચિમ ગોળાર્ધ. જો આ દરેક વસ્તુથી તમે બહુ સરખી રીતે વાકેફ હશો, તમને આનું પૂરેપૂરું નોલેજ હશે, તો સમય જતાં ભારતની ભૂગોળના જે કોઈ કોન્સેપ્ટ છે એને બહુ સરળતાથી તમે સમજી શકશો. તમે પુસ્તકમાં વાંચેલું હશે કે ભારતનું સ્થાન 8.3 ઉ આવી રીતે તમે બુકમાં પૂરેપૂરું જોતા હશો, પણ એ ઉ જે એ શું કહેવા માંગે છે તો કે એ ઉત્તર અક્ષાંશ કહેવા માંગે છે. તો શા માટે ઉત્તર અક્ષાંશ જ લખીએ છીએ આપણે કે પૂર્વીય રેખાંશ જ લખીએ છીએ, એને આપણે સમજશું સરખી રીતે. એ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર પણ આ જ રીતે આપણને પશ્ચિમ ગોળાર્ધ પણ જોવા મળશે અને સામે જઈએ આપણે તો ત્યાં અમને પૂર્વીય ગોળાર્ધ જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ પૃથ્વીનું સ્થાન જે છે, ભારતનું સ્થાન ખંડના સંદર્ભે, તો આપણે કહેશું કે એશિયાના
દક્ષિણ ભાગે એક દ્વીપકલ્પીય સ્વરૂપે જોવા મળે છે. તો આ શબ્દ પણ આપણા માટે સમજવો જરૂરી છે કે દ્વીપકલ્પીય સ્વરૂપ અને દક્ષિણ એશિયાનો ભાગ એટલે શું કહી શકીએ આપણે, કઈ રીતે એને નકશામાં સમજવું જોઈએ. અને એના પછી કહેશું આપણે સ્થાન, કદ અને આકારની જે વાત છે ત્યાં આપણે એ સમજશું કે ભારતનું અક્ષાંશના અનુસાર સ્થાન, ભારતનું રેખાંશ અનુસાર સ્થાન, ભારતનું સમુદ્ર અનુસાર સ્થાન, ભારતનું પ્રમાણ સમય અનુસાર સ્થાન, મતલબ કે પ્રમાણ સમય રેખા જે છે એ કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે, કર્ક રેખા જે છે એ કયા રાજ્યમાંથી પસાર થાય છે, અને સાથે સાથે ભારતના પાડોશી દેશ જેને આપણે કહેશું ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કઈ કઈ છે, ઓકે, કેટલા કિલોમીટરની સરહદ છે. તો આ દરેક વસ્તુને આપણે સમજવાનો પ્રયાસ કરશું. વાત કરીએ આપણે સૌથી પહેલું ભારતના નામ અંગેની સમજૂતી. તો જો ભારતને હાલ આપણે વાત કરીએ બંધારણ મુજબ તો રિપબ્લિક ઓફ ઇન્ડિયાના નામથી આપણે ઓળખીએ છીએ. આને રિપબ્લિક ઓફ ઇન્ડિયા કહેવા પાછળનું જે તથ્ય છે એ કહેશું આપણે કે આપણે સ્વતંત્રતાની પ્રાપ્તિ કરી છે, અને એ પ્રાપ્તિ કર્યા બાદ આપણા દેશનું અને બંધારણનું એક સ્વરૂપ આપણે આપ્યું છે જેને આપણે બંધારણીય લક્ષણ પણ કહેશું. એ કહેશું આપણે એક લોકતાંત્રિક વ્યવસ્થા. તો એક લોકતાંત્રિક ઢબે આપણો દેશ ચાલી રહ્યો છે એટલે આપણે દેશના નામની આગળ રિપબ્લિક લગાવેલું છે. એટલે આંતરરાષ્ટ્રીય અને વિદેશને લગતા જેટલા પણ ફોરમ છે ત્યાં ભારતની ઓળખ જે છે એ રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકેની છે. એ સિવાય આપણે એને ભારત નામ તરીકે પણ સ્વીકાર્યું છે. પણ અન્ય વાત કરીએ આપણે તો હિન્દુસ્તાન. ભારતનો સમંદરનો વેપાર જે છે એ સદીઓ જૂનો છે, અને વેપારીઓ અને તાજરોની સૌથી વધુ આવાજાહી જો રહી હોય તો આપણે કહેશું પશ્ચિમ એશિયાના આરબ દેશોમાંથી. આ આરબ દેશોમાંથી આવતા જે પર્શિયન લોકો છે એમના ઉચ્ચારણને અનુસાર એમણે સિંધુ નદીને હિન્દુ નદી સૌ પ્રથમ કીધી હતી. એટલે એમનો બોલવાનો ટોન જે છે એ થોડો હાર્ડ ટોન હતો એવું પણ આપણે કહી શકીએ કે એસને જ્યાં બોલવાનું હોય ત્યાં એ લોકો એચનો પ્રયોગ કરતા હતા. એટલે આપણે સમજી શકીએ કે અરબી શબ્દ છે સ્થાન, અને સ્થાનને આપણે સાવ ગુજરાતી કરીએ તો કહેવાશે પ્રદેશ. એટલે એ લોકો સિંધુને કહેતા હિન્દુ, અને એની પાછળ સિંધુ નદીનો પ્રદેશ એટલે શબ્દ અડાડતા ત્યાં સ્થાન. એટલે હિન્દુસ્તાન આવી રીતે સિંધુ નદીના પ્રદેશ માટે વાપરતા હતા. પણ આપણે અહીં યાદ રાખશું કે પર્શિયન લોકો દ્વારા અપાયેલું નામ છે એ હતું હિન્દુસ્તાન, જેને આપણે કહીએ સિંધુ નદીનો પ્રદેશ. એટલે આ થઈ ભારતની એક પુરાની ઓળખ જે તાજરો દ્વારા અપાતી હતી. તમે એને તાજરો પણ કહી શકો, એને તમે પર્શિયન લોકો પણ કહી શકો, અથવા તો આરબના વેપારીઓ પણ કહી શકો. એમના દ્વારા આ હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તમે ભારતના સ્વતંત્રતાના ઇતિહાસની જો વાત કરો તો ત્યાં પણ અવારનવાર આ શબ્દનો પ્રયોગ થાય છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ જે નઝમ લખવામાં આવી છે એ આપણે કહેશું ભારતની ભૌગોલિક વિવિધતાના સંદર્ભે અને ભારતના લક્ષણોના સંદર્ભે એક વખાણના સ્વરૂપે લખાયેલી આ નઝમ કહેશું આપણે. કવિ મોહમ્મદ ઇકબાલ દ્વારા લખાયેલી આ નઝમ છે, જેમાં હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ થયેલો છે જે આપણા ભારત માટે થયેલો છે. એના પછી કહેશું આપણે ભારત વર્ષ. આ ભારત વર્ષ કહો અથવા તો તમે એને ભરતની ભૂમિ કે ભરતનો પ્રદેશ કહો, આવા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ શાસ્ત્રની અંદર થયેલો છે. અને એ શાસ્ત્રની જો વાત કરીએ તો કહેશું આપણે વાયુપુરાણ. વાયુપુરાણની અંદર ભારતનો જે ઓળખ દર્શાવવામાં આવી છે ભારતની ભૂમિની, એ કહેશું આપણે ભારત વર્ષ તરીકે અથવા તો ભરતની ભૂમિ તરીકે. એટલે અહીંથી આપણે કહેશું કે ભારતનું પૌરાણિક નામ જો પૂછવામાં આવે તો કહેશું આપણે ભારત વર્ષ કે ભરતની ભૂમિ. ભારતનું હાલ આધુનિક નામ જો પૂછવામાં આવે તો કહેશું આપણે ભારત અથવા તો રિપબ્લિક ઓફ ઇન્ડિયા. અને એના પછી કહેશું આપણે હિન્દુસ્તાન, પર્શિયન ખાડીના લોકો દ્વારા અપાયેલું નામ. આ થઈ નામ સાથે જોડાયેલી બેસિક બાબતો. હવે આપણે એ સમજીએ વિશ્વના ગોળાના સંદર્ભે ભારતની જે ભૌતિક સંરચના છે એનાથી આપણે પરિચિત થઈએ. તો જો ગોળાના સંદર્ભે આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વીનો આકાર સૌપ્રથમ સર આઇઝેક ન્યૂટન દ્વારા નારંગી આકારનો કહેવામાં આવેલો છે. હવે એ નારંગી આકારના આ વિશાળ ગોળાની અંદર જેને આપણે પૃથ્વી કહીએ છીએ એમાં આપણું ભારત ક્યાં આવેલું છે એ આપણા માટે જાણવું ખૂબ આવશ્યક છે. તો જોઈએ આપણે જાણીએ છીએ
કે સમગ્ર પૃથ્વીના સંદર્ભે જો વાત કરવામાં આવે તો ભારતનું જે નિર્માણની પ્રક્રિયા છે એ આફ્રિકાના ભૂભાગમાંથી થયેલી છે, જેને આપણે ગોડવાના લેન્ડના નામથી ઓળખીએ. તો અહીંયા આપણે સાથે સાથે એ પણ નોંધ કરતા જશું કે ભારતનું નિર્માણ જે છે, મૂળ ભારતનું જે નિર્માણ થયેલું છે એ આફ્રિકાના અથવા તો ગોડવાના લેન્ડના ભૂભાગમાંથી થયેલું છે. તો ગોડવાના લેન્ડ ભૂભાગ આ શબ્દ પણ આપણે યાદ રાખશું કે ત્યાંથી આ ભારતનું નિર્માણ થયેલું છે. ઓકે, જેને આપણે હાલ કહી શકીએ કે આ આફ્રિકા કહીએ આપણે, આફ્રિકાનો આ પૂર્વીય તટ કહેશું આપણે, રાઈટ. તો આ વિસ્તારમાંથી ભારતનું નિર્માણ થયેલું છે. આ થઈ એક બેસિક વાત કે ભૂસંચલનની અસર થઈ આ ખંડો ઉપર અને એમાંથી જમીનનો ટુકડો છૂટો પડ્યો. પણ જે તે સમયે ભારતનું નિર્માણ થયું ત્યારે ભારતનો આકાર જે છે એ આપણે કહેશું સમભુજ ચતુષ્કોણ. તમને કોઈ ભારતનો આકાર પૂછે તો તમે આવી રીતે ભારતનો આકાર દર્શાવી શકો. સમભુજ ચતુષ્કોણ આ ભારતનો આકાર છે. એટલે આપણે જોઈ શકીએ હાલ આપણું ભારત જે છે એ આવું જોવા મળે છે, રાઈટ. સમજી શકો તમે, એક શક્કરપારા જેવો આકાર થયો, એવી રીતે પણ તમે એને યાદ રાખી શકો છો. હવે આપણે એ સમજીએ કે આખી પૃથ્વીના સંદર્ભે જ્યારે આપણે વાત થતી હોય તો આને સમજી લઈએ આપણે કે આ પૃથ્વીનો એકદમ મધ્યનો ભાગ છે. હવે જો આ વસ્તુને સરખી રીતે સમજવું હોય કે આપણું ભારત ક્યાં આવેલું છે તો તમને દિશાનું જ્ઞાન પણ હોવું જોઈએ. કેમ કે પરીક્ષાની અંદર જ્યાં જ્યોગ્રાફીના પ્રશ્નો પૂછાય છે એની અંદર જો દિશાનું નોલેજ હોય તો આપણે એ પ્રશ્નોને ફેક્ચ્યુઅલ પ્રશ્નોના સ્વરૂપે એને ફટ કરતાં સોલ્વ કરી શકીએ. એટલે દિશાનું નોલેજ હોવું આવશ્યક છે. આપણે એને એકવાર સમજી લઈએ. માની લઈએ કે આ જે આપણે દર્શાવી રહ્યા છીએ આ કહેશું ઉત્તર, આને કહેશું આપણે દક્ષિણ, એના પછી આ કહી દઈએ આપણે પૂર્વ અને આને કહેશું આપણે પશ્ચિમ. તો જો દિશાને તો સમજવું છે આપણે, પણ સાથે સાથે દિશા સાથે જોડાયેલા ખૂણાને પણ આપણે યાદ રાખશું કે જેમ કે આપણે વાત કરીએ આમ, તો આને કહેશું આપણે ઈશાન. તો ઈશાન એટલે આપણે શું કહેશું? ઉત્તર અને સાથે સાથે પૂર્વ, આ બંને વચ્ચેનો જે ખૂણો બને છે એ ખૂણાને આપણે કહેશું ઈશાન ખૂણો, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે અહીંયા તો કહેવાશે અગ્નિ. તો એ પણ આપણે જાણીએ છીએ કે આ પૂર્વ અને સાથે સાથે અહીંયા જોઈ શકીએ આપણે દક્ષિણ. તો દક્ષિણ પૂર્વીય ખૂણો જે છે એને આપણે નામ આપેલું છે અગ્નિ. નેક્સ્ટ આપણે જોઈએ તો કહેશું આપણે નૈઋત્ય, જે આપણને અહીંયા જોવા મળે છે કે દક્ષિણ અને સાથે સાથે પશ્ચિમ આ બંને વચ્ચેનો ખૂણો. અને આગળ જઈએ તો આપણે કહેશું વાયવ્ય, જેમાં પશ્ચિમ અને ઉત્તર આ બંને વચ્ચેનો ખૂણો આપણે જોઈ શકીએ. એટલે અહીંથી આ નોલેજ તો તમને છે જ, પણ પ્રશ્ન કઈ રીતે બને અને આપણે એને કઈ રીતે આ પૃથ્વીના સ્થાનના સંદર્ભે કે ભારતના સ્થાનના સંદર્ભે પ્રશ્નને જજ કરી શકીએ એની સમજૂતી હું તમને આપવાનો પ્રયાસ કરું છું. માની લઈએ કે સમગ્ર પૃથ્વીના સંદર્ભે જ્યારે વાત થતી હોય તો આ આપણે કહેશું આફ્રિકાનો ભૂભાગ છે. આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી એ મુજબ. ઓકે, આ આફ્રિકાના ભૂભાગની ઉપરની બાજુએ જઈએ આપણે તો અહીંયા આપણને ભારતનું સ્થાન જોવા મળે છે. તો જો આ મુજબ જો ભારતનું સ્થાન આપણને જોવા મળતું હોય તો હવે તમે જજ કરી શકો કે આખા પૃથ્વીના ગોળાની જ્યારે વાત થતી હોય ત્યારે આપણા ભારતનું સ્થાન જો પૂછવામાં આવે તો હવે કઈ દિશા આપણે કહેવી જોઈએ? તો કહી શકીએ કે પૃથ્વીના ગોળાના સંદર્ભે ભારત ભૌગોલિક રીતે ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં આવેલું છે, રાઈટ. એને તમે ઉત્તર પૂર્વીય ગોળાર્ધ પણ કહો અથવા તો એને ઈશાન ખૂણો કહો તો પણ એ ચાલે. એટલે વાત છે બેસિક, પણ જો ફેરવીને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કન્ફ્યુઝન ક્રિએટ થાય. એટલે આપણે આટલી બેસિક રીતે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે આ જ વસ્તુ જે છે એને આપણે સમજશું કે પૃથ્વી જે છે એને જો સૌથી વચ્ચેથી આપણે બે ભાગમાં વિભાજિત કરીએ, કોઈ પણ નારંગી હોય કે કોઈ ગોળાકાર વસ્તુ હોય, ઓકે, ઇવન તમે તરબૂચ સમજી લો, એને આપણે વચ્ચેથી બે ભાગમાં વિભાજિત કરશું તો એનો નીચેનો જે ભાગ છે એને આપણે શું કહેવું પડશે? તો એ દક્ષિણ દિશામાં છે, નીચે છે. એટલે આ પૂરેપૂરો વિસ્તાર જે છે એને આપણે નામ આપશું દક્ષિણ ગોળાર્ધ.
અને ઉપરનો જે ભાગ છે એને આપણે નામ શું આપશું તો કહેવાશે ઉત્તર ગોળાર્ધ. એટલે હવે તમે અહીંથી સમજી ગયા કે ભૌગોલિક રીતે ભારતનું સ્થાન જે છે એ ક્યાં આવેલું છે તો કહેશું આપણે ઉત્તર ગોળાર્ધમાં ઈશાન ખૂણે. રાઈટ. પણ એ જ નારંગીને હજી જો આપણે માની લઈએ કે આવી રીતે બે ભાગમાં વિભાજિત કરીએ આપણે, રાઈટ, તો આ બાજુનો જે વિસ્તાર છે એ કેવો છે? પૂર્વ. તો આ ગોળાર્ધને આપણે શું કહેવું પડશે? પૂર્વીય ગોળાર્ધ. અને આ ગોળાર્ધને આપણે શું કહેશું? પશ્ચિમ ગોળાર્ધ. કેમ એવું? તો આપણે કહેશું કે જો અહીંથી બે ભાગ કરીએ તો આ પૂર્વીય ગોળાર્ધ અને આ પશ્ચિમ ગોળાર્ધ. હવે જો ભારતનું સ્થાન પૂછવામાં આવે તો આપણે પહેલા શું સમજ્યા કે ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં છે. રેડી? આ વાત સાચી કે ભૌગોલિક રીતે પૃથ્વીની ઉપર ગોળાર્ધમાં આવેલું છે. પણ એ ઉપર ગોળાર્ધમાં પણ પૂર્વીય બાજુ છે, પશ્ચિમ બાજુ છે કે પૂર્વ બાજુ છે એ પ્રશ્ન છે આપણા માટે. તો હવે આ બાજુ છે એટલે આપણે શું કહેશું? ઉત્તર ગોળાર્ધમાં તો છે પણ એના જે બે અન્ય ગોળાર્ધ ઉપરથી બને છે એમાં એક પૂર્વ છે અને એક પશ્ચિમ છે. એમાં ક્યાં આવેલું છે? પૂર્વ બાજુ આવેલું છે. એટલે આપણે કોઈ પણ પુસ્તકમાં વાંચીએ તો આપણે સમજી શકીએ છીએ કે ભારતનું ભૌગોલિક રીતે સ્થાન ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પશ્ચિમ બાજુ આવેલું છે. રેડી? ઉત્તર પૂર્વીય બાજુ આવેલું છે. એટલે અહીંથી આપણે સમજી શકીએ છીએ કે ભૌગોલિક રીતે ભારત પૃથ્વીના ગોળામાં ઈશાન ખૂણા આવેલું છે. ક્લિયર છે વાત? ઓકે. તો એ જ રીતે આપણે આને અહીંયા ઓર સરળતાથી જો સમજીએ તો આ સમજી લઈએ આપણે પૃથ્વીનો ગોળો, અને એ પૃથ્વીના ગોળાની આ દિશા જે છે એને આપણે કહી દઈએ ઉત્તર ગોળાર્ધવાળી. એમાંય ઉત્તર ગોળાર્ધમાં આ બાજુને આપણે શું કહી દઈએ? પૂર્વીય ગોળાર્ધ. અને આ બાજુની દિશાને આપણે કહી દઈએ પશ્ચિમ ગોળાર્ધ. તો હવે આપણે સમજી શકીએ કે આ ખૂણે ભારત આપણું આવેલું છે. ઓકે. એટલે આપણો જવાબ શું બની ગયો? ઈશાન ખૂણે ભારત આવેલું છે. રાઈટ. બીજી જો વાત કરીએ આપણે તો સમગ્ર પૃથ્વી પર ભારતનું જે ભૌગોલિક વિસ્તાર છે એ 2.42% જેટલો ભૂભાગ ભારત ધરાવે છે. મતલબ કે આટલી જગ્યા ભારત રોકી રહ્યું છે. રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર જો આપણે સમજીએ તો કહેશું કે ખંડના સંદર્ભે જો ભારતનું સ્થાન આપણે નક્કી કરીએ તો જુદા જુદા ખંડો છે જેને તમે એશિયા કહો, આફ્રિકા કહો, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ કે ઓસ્ટ્રેલિયા. આ ખંડોના સંદર્ભે ભારતનું જો સ્થાન હોય તો એ કહેશું આપણે એશિયામાં. અને એશિયાની અંદર પણ ભારત ભૌગોલિક રીતે ક્યાં આવેલું છે એ જો આપણે સમજવું હોય તો આપણે કહી શકીએ કે ભારત એશિયાના દક્ષિણ ભાગે આવેલું છે. એટલે જોઈ શકીએ આ પૂરેપૂરો વિસ્તાર જે છે એને આપણે શું કહેશું? એશિયા. આ પૂરા વિસ્તારની જો વાત કરીએ તો આપણને એશિયામાં કઈ જગ્યાએ જોવા મળે છે? દક્ષિણમાં જોવા મળે છે. એટલે જ્યારે વાત થતી હોય કે ભારતનું સ્થાન ખંડના સંદર્ભે તો આપણે શું કહેશું? એશિયાના દક્ષિણ ખંડે અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના કિનારે આવેલું છે. રાઈટ. તો આ વાત થઈ ખંડના સંદર્ભે. હવે સમજીએ ભારતનું સ્થાન, કદ અને આકાર. પણ આ સ્થાન, કદ અને આકાર કેવી રીતે સમજવાનું એ લેક્ચરની શરૂઆતમાં હું તમને કહીને આવ્યો છું. ઓકે. કે આપણે રેખાંશ પણ સમજશું, અક્ષાંશ પણ સમજશું અને સાથે સાથે કર્કરેખા અને પ્રમાણ સમય અને સમંદરનો જે કિનારો છે આ બધી બાબતે ભારત કેવી રીતે ક્યાં સેટઅપ થયેલું છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું. પણ પહેલાં આપણે એક હજી બેસિક બાબત જે છે એને સમજી લઈએ કે ભારતને આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત કે પૂર્વીય ભારત. શું હકીકતમાં આવા ટુકડાઓ છે? અને ટુકડાઓ નથી તો શા માટે એને એવી રીતે આપણે દર્શાવીએ છીએ? આપણે એ બાબતથી પરિચિત થઈએ અને પરિચિત થતાં થતાં હું તમને મેપ કઈ રીતે ડ્રો કરવો એની પણ એક હિન્ટ આપું, જેથી કરીને તમે પણ સરખી રીતે મેપ બનાવી શકો અને જે વસ્તુ તમે દર્શાવવા માંગો છો એ તમે પણ ઇઝીલી દર્શાવી શકો. ભારતનો મેપ બનાવો એ સાવ સહેલું છે. જો મેપને તમે સરખી રીતે સમજી શકો અને બનાવી શકો તો તમે દરેક મુદ્દાને બહુ બારીકાઈથી સમજી પણ શકો. જો આપણે પ્રયાસ કરીએ તો સૌથી પહેલાં તો આપણે ભારતના મેપને બનાવવાનો પ્રયાસ કરીએ, ત્યાંથી આપણા મુદ્દાને આપણે સરખી રીતે સમજી શકશું. એટલે પહેલાં નકશાને આપણે સમજીએ. જો જ્યારે પણ નકશો બનાવો ત્યારે તમે બને ત્યાં સુધી આપણેથી તે નકશાની શરૂઆત કરવાનો પ્રયાસ કરો અને એ શરૂઆત કર્યા બાદ ક્યાંથી કઈ રીતે જોડાણ કરવું એને તમે સરખી રીતે જોઈ લો, જેથી કરીને આપણા આવનારા સેશનમાં પણ અવારનવાર
આપણે ભારતનું નિર્માણ કરવું પડશે, રાઈટ? તો તમારો એ અભ્યાસ જે છે એ ઓર સરળ બની જાય. તમે જોઈ શકો છો કઈ રીતે આપણે ભારત બનાવ્યું. હવે આની અંદર આપણે કઈ કઈ વસ્તુને વાકેફ થવું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. તો જો સૌથી પહેલી વાત આપણે અભ્યાસ કરશું એ કહેશું ભારત એનું સ્થાન, અને એ સ્થાનના સંદર્ભે સૌથી પહેલું આપણે જોવું છે કે ભારતની અંદર સમુદ્ર જે છે એ ક્યાં અસર કરી રહ્યો છે. ઓકે, ક્યાં આપણને સમુદ્ર જોવા મળે છે. તો જો સૌથી પહેલી બેસિક વાત છે કે આ આપણે આખા ભારતની જો વાત કરતા હોઈએ, જેમ હમણાં મેં તમને દિશાની ગોઠવણી કરવાનું કીધું, ઓકે, એ રીતે આ દિશાની ગોઠવણી આપણે કરી દઈએ એટલે કયા કયા પ્રશ્નો બની શકે એ આપણે સમજી શકીએ સરખી રીતે. તો જો સમુદ્રને આપણે દર્શાવો છે તો આ સમુદ્ર જે છે એને આપણે નામ આપી દઈશું અરબ સાગર. બીજા નંબરે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળશે બંગાળની ખાડી, અને અહીંયા આપણને જોવા મળશે એ કહેશું આપણે હિન્દ મહાસાગર. તો તમે સમજી શકો છો કે કઈ દિશાની અંદર શું આવેલું છે. અહીંયા આપણે દર્શાવી દઈએ ઈશાન, અહીંયા દર્શાવી દઈએ આપણે અગ્નિ, અહીંયા દર્શાવી દઈએ દક્ષિણ, નેક્સ્ટ અહીંયા આપી દઈએ એ કહેશું આપણે નૈઋત્ય, અહીંયા આપી દઈએ વાયવ્ય. જેમ જેમ જરૂર પડે એમ આપણે એના પ્રશ્નોની પણ સમજૂતી આપતા જશે. તો આ થયું પહેલું તો સમંદરના સંદર્ભે ભારતનું સ્થાન, કે ભારત ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલું છે એટલે આપણે ભારતને શું કહેવું પડશે? તો આપણે કહેશું દ્વીપકલ્પ. રેડી? જેને કહેશું આપણે પેનિન્સ્યુલર. પેનિન્સ્યુલર પણ એના માટે શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંથી આપણે એ સમજ્યા કે ભારત ભૌગોલિક રીતે સમુદ્ર તટ પર આવેલું છે. સાવ બેસિક વાત છે, ઓકે. પણ પ્રશ્ન કઈ રીતે બની શકે દિશાના એકોર્ડિંગ કે સ્થાનના એકોર્ડિંગ એ સમજાવ્યું આપણે. હવે આપણે સાથે સાથે એ પણ સમજશું કે ભારતનું આ સ્થાન છે એની અંદર કયા દેશ સાથે એની સરહદ લાગેલી છે. ઓકે, મતલબ એને આપણે કહેશું આંતરરાષ્ટ્રીય સરહદ. ઓકે, તો અહીંયા જોશું આપણે નીચે તો સમંદર છે, એનો મતલબ એવો કે ભૂસ્થાનથી ભારત જોડાયેલું હોય તો ઉપર અથવા તો આજુબાજુમાં ક્યાંય જોડાયેલું હશે. જેમ કે આપણે વાત કરીએ સૌથી પહેલી તો કહેશું આપણો પાડોશી દેશ, જેને આપણે કહેશું પાકિસ્તાન. રાઈટ? તો તમે સમજી શકો છો આ કઈ દિશાની વાત થઈ રહી છે. જો વાત થાય અરબ સાગરની તો પણ તમે સમજી શકો કે કઈ દિશામાં આવેલું છે. વાત થાય બંગાળની ખાડીની તો પણ હવે તમે જજમેન્ટ આપી શકો છો. એના પછી આગળ જઈએ તો આપણને જોવા મળશે એ કહેશું આપણે અફઘાનિસ્તાન. જેટલા પણ તથ્ય છે એને આપણે પહેલાં સમજી જ લઈએ કે અફઘાનિસ્તાનની એક વિશેષતા છે એ કહેશું આપણે કે સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો દેશ. મતલબ કે ભારતના જેટલા પણ પાડોશી દેશો છે એના સંદર્ભે સૌથી ઓછી એટલે કે માત્ર ને માત્ર 106 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો દેશ એ કયો કહેશું આપણે? અફઘાનિસ્તાન. ઓકે, અને જમ્મુ કાશ્મીર સાથે એની સરહદ આપણે જોઈ શકીએ છીએ. એના પછી વાત કરીએ આગળ તો આપણે અહીં કહેશું ચીન. હવે એ પણ તમે જોઈ શકો છો કઈ દિશામાં આવી શકશે. એના પછી આગળ જઈએ તો કહેશું આપણે નેપાળ, ભૂટાન, અને આ જે વિસ્તાર છે આ બાજુ એને કહેશું આપણે મ્યાનમાર, અને અહીંયા જોઈ શકશું આપણે બાંગ્લાદેશ. તમે પણ જો નકશો લઈને બેઠા છો તો બહુ બારીકાઈથી તમે આને સમજવાનો પ્રયાસ કરો, જેથી કરીને નાનામાં નાનો જે મુદ્દો છે એ કદાચ જો ક્વેશ્ચનના સ્વરૂપે આપણી સામે આવે તો એને કઈ રીતે ડીલ કરવો. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે આ ભારતની આપણે સરહદની વાત તો કરી, પણ આ સરહદ જે છે એ મુખ્યત્વે આપણને 3 રીતે પ્રશ્ન પૂછી શકે. કેવી રીતે? તો પહેલાં કહેશું આપણે કે ભારતની સાથે જમીની સરહદથી જોડાયેલા દેશ, ભારતની સાથે સમુદ્રી સરહદથી જોડાયેલા દેશ, અને ભારતની સાથે જમીન અને સમુદ્ર બંને સરહદથી જોડાયેલા દેશ કયા છે, એના નામ શું છે, શું એની ક્રોનોલોજી આપણે એને ગોઠવી શકીએ ક્રમ અનુસાર? તો આવા પ્રશ્ન આવી શકે. તો જો અહીંથી તમે જોઈ શકો છો કે સૌથી પહેલી વાત કરીએ આપણે તો કે ભારતની સાથે જમીનથી જોડાયેલા દેશ, જમીની દેશ અથવા તો સરહદ.
એના પછી સમુદ્રીય સરહદ, અને એના પછી કહીએ આપણે જમીન અને સમુદ્રીય બંને સરહદ. રાઈટ. તો આવી જ્યારે વાત આવે ત્યારે આપણે ચોક્કસ દેશો જે છે એને યાદ રાખશું. જેમ કે આપણે વાત કરીએ પાકિસ્તાન, તો જો પાકિસ્તાન જે છે એ નહીં માત્ર જમીની સરહદથી સ્પર્શે, પણ સાથે સાથે એની સાથે આપણે સમંદરની સરહદ પણ જોવા મળે છે. રાઈટ. તો પાકિસ્તાનને આ ત્રણમાંથી કઈ સૂચિમાં આપણે મૂકવો એ હવે તમે સમજી શકો છો. બીજા નંબરે વાત કરીએ બાંગ્લાદેશ. અહીં જોઈ શકો છો તમે બાંગ્લાદેશને. એની વિશેષતા છે કે ભારત સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો દેશ, જે કહેશું આપણે કે 4096 કિલોમીટર જેટલી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો દેશ. આને તમે અફઘાનિસ્તાનના વિરોધી તરીકે પણ યાદ રાખી શકો. એમ સંબંધોમાં વિરોધી નહીં, પણ કઈ રીતે? તો કે અફઘાનિસ્તાન છે સૌથી ટૂંકી સરહદ ધરાવે છે, સૌથી લાંબી સરહદ હોય તો એ બાંગ્લાદેશની સરહદ. અને હજી એક વિશેષતા છે કે આપણું એક રાજ્ય અહીંયા આવેલું છે જેનું નામ છે ત્રિપુરા, જેને આપણે 7 સિસ્ટરમાંનું એક રાજ્ય કહીએ, નામ છે એનું ત્રિપુરા. આ ત્રિપુરા જે છે એ ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય કહેશું આપણે. તો એ પણ હું અહીંયા નોંધી દઉં, જેથી કરીને કોઈને સાંભળવામાં કન્ફ્યુઝન થઈ હોય તો એ સરખું કન્ટેન્ટ સમજી શકે. અહીંયા દર્શાવી છે આપણે, અહીં લખીએ છીએ. ઓકે, તો આ કહેશું ત્રિપુરા જે છે ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, અને એના કારણે તે અહીંયા આપણને આ નોર્થ ઇસ્ટની જો સૌથી મોટી સમસ્યા હોય તો એ કહેશું આપણે સરહદી ઘૂસપેઠ અને સરહદ ઉપર થતી ગેરકાનૂની કાર્યવાહીઓ. ઓકે, જેમાં આપણે કહી શકીએ ઘૂસપેઠ, અવૈધ પશુઓના વેપાર, દારૂ અથવા અન્ય માદક પીણાઓ, એની સૌથી વધુ સમસ્યા હોય તો આપણને અહીંયા એ મ્યાનમારમાં અને બાંગ્લાદેશની સરહદ ઉપર આ જોવા મળે છે. એના પછી જો આપણે વાત કરીએ મ્યાનમારની, તો પણ આપણે કહી શકશું કે મ્યાનમાર જે છે એ પણ ભારત સાથે સીધી સરહદ ધરાવે છે, જમીની સરહદ. ઓકે, અને સાથે સાથે સમંદરની સરહદ પણ આપણે જોઈ શકીએ. ભારતના સમુદ્રના સંદર્ભે પણ એ પાડોશી દેશ છે. તો એને કઈ સૂચિમાં મૂકવું એ પણ તમે હવે સરખી રીતે સમજી ગયા છો. વાત રહી નેપાળની અને ચીનની કે ભૂટાનની, તો આ શું કહેશું આપણે? ઇવન વાત કરીએ આપણે અફઘાનિસ્તાનની, તો આ જમીની સરહદથી જોડાયેલા દેશ કહેશું આપણે. અને એમાં જો અફઘાનિસ્તાનની વાત કરીએ તો ભારત અને અફઘાનિસ્તાનનો સંબંધ તો બહુ સકારાત્મક છે, પણ આયાત અને નિકાસ કરવામાં પાકિસ્તાન જે છે એ અડચણરૂપી સ્થાન ધરાવે છે વચ્ચે. એટલે આપણે વૈકલ્પિક તौर પર પાકિસ્તાનના પાડોશી દેશ એટલે કહેશું ઈરાનની મદદ લઈને આપણે અફઘાનિસ્તાન સાથે વેપાર કરીએ છીએ. કેમ કે અહીંયા થતી જે સરહદી આયાત નિકાસની ગતિવિધિઓ છે એમાં પાકિસ્તાન અશાંતિનો રોલ નિભાવી રહ્યો છે. એટલે આપણે ઈરાનની મદદથી ત્યાં એક બંદર વિકસાવ્યું છે જેનું નામ છે ચાબહાર બંદર, અને એ ચાબહાર બંદરના માધ્યમથી અફઘાનિસ્તાનમાં આપણે આયાત નિકાસ કરી રહ્યા છીએ. તો આ થઈ એક બેસિક વાત. હવે આપણે એ પણ સમજશું કે શ્રીલંકા જે છે એને આપણે કઈ સૂચિમાં મૂકવું. તો એ તો અહીંયા સમુદ્રી વિસ્તારમાં આવેલું છે. રેડી. તો જે તે સમયે અહીંયા રામ સેતુ બ્રિજ જે છે એનું અસ્તિત્વ હતું, પણ ભૂસંચલનના કારણે એ રામ સેતુ બ્રિજ જે છે એના પર હાલ પાણી છે. છેલ્લા 2004માં જે સુનામી આવ્યું એના પછી એનું અસ્તિત્વ જે છે એ થોડું જોવા મળતું નથી. એટલે આ કહેશું આપણે કે સમુદ્રીય આપણો પાડોશી દેશ આપણે કહી શકીએ. એ સિવાય પણ વાત કરીએ આપણે તો નજીકના સંદર્ભે જો વાત થતી હોય તો કહેશું આપણે માલદીવ. ઓકે, અને હજી અહીંયા અંદમાન નિકોબારની પણ એકદમ નજીકવાળો દેશ કહેશું આપણે તો કહેશું ઇન્ડોનેશિયા. પણ હાલ આપણે સમજશું કે આપણે માત્ર ને માત્ર ભારતની સાવ નજીક આવેલા દેશો, જેને આપણે કહીએ કે હાલ માલદીવ પણ નહીં સમજીએ, ઇન્ડોનેશિયા પણ નહીં સમજીએ, આટલા દેશોને આપણે સમજવા આવશ્યક છે. ચીન કઈ દિશામાં આવેલું છે, બાંગ્લાદેશ કઈ દિશામાં આવેલું છે, અરબ સાગર કઈ દિશામાં આવેલું છે, આ બેસિક ઓવરવ્યૂ તમને મળી ગયું. તો અહીંથી તમે સમજી શકો છો કે કયા દેશને આપણે જમીની સરહદવાળો ગણવો, સમુદ્રી સરહદવાળો ગણવો કે જમીન અને સમુદ્રી બંને સરહદવાળો ગણવો. તમને કયું સાચું કયું ખોટું એવો જ્યારે પ્રશ્ન બને અને કીધું હોય કે જમીન અને
સમુદ્રી સરહદ બંને હોય એવા દેશની ઓળખ આપો, ઓકે, તો ત્યારે આપણે મ્યાનમારને લખવો પડે, ત્યારે આપણે બાંગ્લાદેશને પણ લખવો પડે, પાકિસ્તાનને પણ લખવો પડે, રાઈટ. એવું નથી કે માત્ર પાકિસ્તાન જમીન સાથે આપણી સાથે પાડોશી દેશ રહેલો છે, સમંદર સાથે પણ એ આપણો પાડોશી દેશ છે અને આપણે એની સાથે વિવાદો પણ ચાલી રહ્યા છે. એનું સર્વશ્રેષ્ઠ જો ઉદાહરણ આપણે આપીએ તો કહેશું સિરક્રિક વિવાદ, એક સમુદ્રી વિવાદ જ છે. એના પછી વાત કરીએ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશ પણ છે આપણો પાડોશી દેશ, પણ સ્વાભાવિક છે કે પાડોશી સાથે થોડા નાના મોટા મનમોટાવ થતા હોય. જેમ કે આપણે વાત કરીએ બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશ સાથે પણ આપણે સમુદ્રી વિવાદ છે, જેને આપણે કહેશું ભાષાંચર ટાપુ. એક ટાપુ છે જેનું નામ છે ભાષાંચર. એ ટાપુની માલિકીના સંદર્ભે બંને દેશો વચ્ચે વિવાદ છે. ઇવન વાત કરીએ તો આપણે કહેશું તિસ્તા નદીનો જળ વિવાદ પણ ભારત અને બાંગ્લાદેશનો એક જળ વિવાદ જ છે. અન્ય જો ચીનની વાત કરીએ તો ચીનની તો સૂચિ બહુ લાંબી મોટી છે, પ્રમુખ વિરોધી છે, ભારતની સંપ્રભુતાને નુકસાન પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ એ કરી રહ્યો છે. એમાં તમે ચાહે CPEC એટલે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિકલ કોરિડોરને પણ વિવાદ તરીકે લખી શકો. એના પછી પાકિસ્તાનના સમર્થનથી અને ભારતના વિરોધ કરવા હેતુથી એ પોતે POK, જેને આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ, એ વિસ્તારમાં પોતે કન્સ્ટ્રક્શનનું કામ પણ કરે છે, જેને કહેશું આપણે દિયામેર ભાષા ડેમ. તો આ કહેશું આપણે પ્રમુખ વિવાદો. એના પછી વાત કરીએ નેપાળ, તો નેપાળમાં પણ કાલાપાની, સુસ્તા, લિમ્ફિયા, ધુરા આવા બધા લોકેશનથી ઇન્ડિયા અને નેપાળ વચ્ચે પણ ડિસ્પ્યુટ છે. પણ આપણે એ નહીં ભૂલીએ કે ભારત અને નેપાળનો જે સંબંધ છે એ 1951માં થયેલી ઇન્ડિયા નેપાળ ફ્રેન્ડશિપ ટ્રીટીના અનુસાર જવાહરલાલ નહેરુએ ઓપન બોર્ડરનો આદેશ આપેલો હતો. મતલબ કે એની સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની અંદર રહેલું હિન્દુત્વનું પ્રમાણ, આ બંનેને ધ્યાનમાં રાખીને સરહદને ઓપન રાખવામાં આવતી હતી. ઓકે, પણ હાલના સમયમાં ત્યાં આપણે ડિસ્પ્યુટ જોઈ શકીએ છીએ. તો આ થઈ કહેવાશે એક બેસિક ઓવરવ્યૂ વાળી વાત. અહીંથી તમે સમજી ગયા કે ભારત ક્યાં આવેલું છે, પૃથ્વીના ગોળાના સંદર્ભે, ખંડના સંદર્ભે, અથવા તો એ સમુદ્રના સંદર્ભે કે પાડોશી દેશના સંદર્ભે. બેસિક માહિતી આપણે લીધી. વાત જો આપણે ભારતના પાડોશી દેશ કે આંતરરાષ્ટ્રીય સરહદોની કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે નકશાના એકોર્ડિંગ જો આપણે વાત કરીએ તો સૌથી પહેલી આપણે અભ્યાસ કરશું એ કહેશું ભારત અને પાકિસ્તાનની સરહદ. ભારત અને પાકિસ્તાનની સરહદની જો માહિતી લઈએ આપણે તો એક ટેન્શનવાળી જગ્યા આપણે એને કહી શકીએ, અથવા એને એક અશાંતિવાળી જગ્યા પણ કહેવી પડે. કેમ? તો કે ત્યાંથી હંમેશા અશાંતિના અથવા તો અશાંતિ ઊભી કરવાના પ્રયાસો સતત ને સતત થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદની બીજી જો વાત કરીએ તો ત્યાં અવૈધ ઘૂસપેઠની પરિસ્થિતિ પણ આપણે જોઈ શકીએ છીએ. પણ સરકાર હાલ એના પર કાર્ય કરી રહ્યું છે અને આપણી સરહદને વધુ મજબૂત અને આપણી સેનાને વધુ ટેકનોલોજીથી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે એને આપણે દેશના વિભાજન સમયે નક્કી કરેલી છે અને એ વિભાજન સમયે નક્કી થઈ તેનું નેતૃત્વ એક અંગ્રેજ અધિકારી સર રેડક્લિફના હસ્તક હતું. એના અનુસાર ભારત અને પાકિસ્તાનની જે આંતરરાષ્ટ્રીય સરહદ છે એને આપણે રેડક્લિફ રેખાના નામથી પણ ઓળખીએ છીએ. તો આ રેડક્લિફ રેખા જે છે એ મુખ્યત્વે આપણે કહેશું કે 3323 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એનું નામ આપણે કીધું કે 1947માં નક્કી કરેલી રેખા રેડક્લિફ રેખા. ઓકે, તો અહીંથી આપણે જોઈ શકીએ એને ગુજરાતથી શરૂ કરીએ આપણે તો એ આપણને છેક કાશ્મીર સુધી જોવા મળે છે. એટલે વચ્ચે આવતા જેટલા પણ રાજ્યો છે એ ચાહે ગુજરાત કહીએ, રાજસ્થાન કહીએ, આગળ જે પંજાબ કહીએ કે વાત કરીએ આપણે કાશ્મીરની, આ બધા રાજ્યો સાથે એનો સીધો સંપર્ક જોવા મળે છે. તો રેખાનું નામ કહેશું આપણે રેડક્લિફ રેખા. એના પછી નેક્સ્ટ નંબર આપણે સમજશું કે જે તે સમયે ભારતના સંદર્ભે બાંગ્લાદેશની રચના થઈ. ભારતમાંથી તે એક ટુકડો અલગ પડ્યો. તો એ ટુકડો જ્યારે અલગ પડ્યો ત્યારે એનું નામ જે આપવામાં આવ્યું હતું, ઘણા પુસ્તકોની અંદર એને પણ રેડક્લિફ રેખા તરીકે દર્શાવાયું છે, પણ એને આપણે કહેશું ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં નામ અપાયું હતું શૂન્ય રેખા. ઓકે, એટલે આ એક અગત્યનો ફેક્ટ આપણે યાદ રાખશું. નેક્સ્ટ જો વાત કરીએ તો આપણે કહેશું 108 કિલોમીટર વાળું જે આપણે હમણાં અગાઉ વાત કરીને આવ્યા, નામ છે એનું દુરાંદ રેખા. અહીં તમે જોઈ શકો છો કે ભારત અને અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જોવા મળે. અહીં નામ લખી દઈએ આપણે દુરાંદ
રેખા જેને 1896માં નિર્ધારિત કરવામાં આવી હતી. અને આને આપણે એમ પણ જાણીએ છીએ કે સૌથી ઓછી લંબાઈ ધરાવતી આંતરરાષ્ટ્રીય સૌથી ઓછી લંબાઈ ધરાવતી રેખા જો કોઈ હોય તો એ કહેશું આપણે દુરાંત રેખા ભારત અને અફઘાનિસ્તાનની. એના પછી વાત કરીએ તો ટેન્શન નંબર 2 એટલે કહેશું આપણે ચાઇના. એ પણ આપણે કહેશું કે લાંબી એવી સરહદ ધરાવે છે. 3488 કિલોમીટરની સરહદ જે છે એ કહેશું આપણે 3 પાર્ટમાં ડિવાઈડ છે. એક કહેશું આપણે અહીંયા લડાખવાળા વિસ્તારમાં, ત્યાંથી આગળ જતાં ઉત્તરાખંડ, અને અહીંયા જોઈએ છીએ આપણે તો પશ્ચિમ બંગાળનો પણ થોડો ભાગ જોવા મળે, અને આગળ જતાં અહીંયા અરુણાચલ પ્રદેશ. તો આટલી જગ્યાએ આપણને અહીંયા ચાઇનાની સીધી અસર જતી હોય, સરહદી વિસ્તારમાં ચાઇનાની ગતિવિધિઓની અસર થતી હોય એવા આ લોકેશનો કીધા. એના પછી વાત કરીએ તો કહેશું એક સેન્ડવિચ કન્ટ્રી. સેન્ડવિચ શબ્દ શા માટે વાપર્યો આપણે? તો કે ઉપર ચાઇના છે અને નીચે છે ઇન્ડિયા, બંનેની વચ્ચે આવેલી કન્ટ્રી જેને આપણે કહેશું નેપાલ. એક લેન્ડલોક છે. લેન્ડલોક એટલે શું? તો કે એવો ભૂભાગ અથવા એવો દેશ કે જે ચારે બાજુથી જમીની સરહદથી ઘેરાયેલો હોય, એને સમંદર લાગતો નથી. હવે તમે સમજી શકો છો, જે દેશને સમંદર કિનારો ન હોય એ દેશને એના પાડોશી દેશ પર નિર્ભર રહેવું પડે આયાત અને નિકાસના માધ્યમથી, કેમ કે મોટાભાગની આપૂર્તિ જે છે એ સમુદ્રના માધ્યમથી થાય છે અને બંદરોના માધ્યમથી થાય છે. તો સમુદ્ર જ નથી તો બંદર પણ નથી, એટલે એની મોટાભાગની નિર્ભરતા જે છે એ આપણે કહેશું આપણું હલ્દિયા પોર્ટ જે આવેલું છે પશ્ચિમ બંગાળમાં. પણ હાલ સમજશું આપણે, એણે ચીન બાજુનું સમર્થન વ્યક્ત કર્યું છે, એટલે કહેશું કે આ બંને દેશ ઉપર એની નિર્ભરતા રહેલી છે. ઓપન બોર્ડર પણ એક સમયે ત્યાં જોવા મળતી હતી આપણને. ઓકે, ઇન્ડિયા અને નેપાળ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટના અનુસાર. ત્યાં પણ મંદિરોનું ઘનત્વ વધારે છે. ભારતના ઘણા બધા પર્યટકો ત્યાં જાય છે અને વેપાર અને આર્થિક હેતુના અનુસાર એ નાગરિકો પણ ભારતમાં આવે છે. ઓકે, અને આપણે ઘણી જગ્યાએ એ નેપાળી લોકોને જોઈ પણ શકીએ છીએ. એના પછી નેક્સ્ટ નંબર કહેશું સૌથી વધુ ઇન્ટરનેશનલ બોર્ડર જો કોઈ હોયની હોય તો આપણે કહેશું એ શૂન્ય રેખાવાળી વાત. આપણે હમણાં કીધું હતું કે ત્રિપુરા જે છે એ ત્રણેય બાજુથી ઘેરાયેલું રાજ્ય. ઓકે, 4096 સૌથી લાંબી એવી સરહદી રેખા જો હોય તો એ કહેશું બાંગ્લાદેશ સાથેની. એટલે જ ત્યાં આપણને અવારનવાર ત્યાંના રાજકીય સમીકરણોમાં અને આર્થિક સમીકરણોમાં સાંસ્કૃતિક ઘર્ષણ પણ ત્યાં જોવા આપણને મળે છે. ઓકે, કેમ કે ઘૂસપેટનો માહોલ ત્યાંથી વધારે થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કહેશું બીજી એક નાની કન્ટ્રી ભૂટાન. આ પણ કહેશું એક લેન્ડલોક કન્ટ્રી છે. ઓકે, પણ ઇન્ડિયા અને ભૂટાનના સંબંધો હાલની પરિસ્થિતિમાં સારા છે. 699 કિલોમીટર એની ઇન્ટરનેશનલ બોર્ડર છે. ત્યારબાદ વાત કરીએ તો કેવા છે મ્યાનમાર. એને જે તે સમયે આપણે રંગૂનના નામથી પણ ઓળખતા હતા. ઓકે, તો એની પણ સરહદ જે છે એ સમુદ્રના માધ્યમથી છે અને સાથે સાથે નોર્થ ઇસ્ટ સાથે પણ એની સીધી સરહદ રેખા આપણે જોઈ શકીએ છીએ. 1468 કિલોમીટર લંબાઈ ધરાવે છે. હવે અહીંયાથી આપણે એ સમજશું કે શ્રીલંકા જે છે એનું જે ભારતથી ડિસ્ટન્સ છે એ 1400 કિલોમીટરથી પણ વધારે ડિસ્ટન્સ છે. કોઈ લેન્ડ એરિયા ત્યાં જોવા મળતી નથી. એટલે આપણે યાદ રાખશું કે ભારત જે છે એને પૂરેપૂરી સરહદી રેખા જે ટચ થાય છે અન્ય રાષ્ટ્રો સાથે, ઓકે, એ કહેશું આપણે 15,200 કિલોમીટર જેટલી, રાઈટ. અને નીચે આપણે વાત કરીએ કે ભારતનું જે સમંદર જે છે, ઓકે, પૂરેપૂરો દરિયો, જેમાં આપણે અંદમાન નિકોબારને પણ કાઉન્ટ કરી લઈએ, ઇવન બાજુમાં લક્ષદ્વીપને પણ કાઉન્ટ કરી લઈએ, તો કહેશું આપણે 7516.5 કિલોમીટર જેટલો ભારતનો દરિયો છે. તમે કોઈ જગ્યાએ ભારતના તટ તરીકે 6100 કિલોમીટર પણ જોશો તો આ પણ રાઈટ છે, પણ આની અંદર અંદમાન નિકોબારનું જે લેન્થ છે દરિયાની એને આપણે માઇનસ કરીએ છીએ. એટલે ભારતનું કુલ સમંદર. આવું શા માટે હું કહી રહ્યો છું એ સમજો તમને. એક વખત ઇન્ટરવ્યૂની અંદર એક પ્રશ્ન થયો હતો કે ભારતનો નકશો દોરી બતાવો. ત્યારે એ વિદ્યાર્થી દ્વારા ભારતનો નકશો તો દોરી બતાવવામાં આવ્યો, પણ એની અંદર અંદમાન નિકોબારને દર્શાવ્યું નહીં, એની અંદર લક્ષદ્વીપને દર્શાવ્યું નહીં. આ એવા પાર્ટ છે જે ભારતના અંગ તરીકે આપણે સ્વીકારેલા છે. ભારત જ એને આપણે કહીએ છીએ. ઓકે, એટલે જ્યારે પણ આપણે ભારતનો નકશો દર્શાવીએ ત્યારે એ અંદમાન નિકોબાર અને આ લક્ષદ્વીપને દર્શાવવું આવશ્યક છે. અને એનો સમુદ્રી તટ જો કાઉન્ટ કરીએ તો
તો 7516.5 કિલોમીટર જેટલી ટેરેટરી આપણી કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સરહદની લંબાઈની આપણે સમજૂતી મેળવી, એના નામની સમજૂતી આપણે મેળવી, પણ એની અંદર આપણે યાદ રાખશું કે જે અગત્યના નામ છે એને કઈ રીતે આપણે નોટ કરવા. તો જો સૌથી પહેલાં આપણે સમજશું કે આંતરરાષ્ટ્રીય સરહદ અને એ આંતરરાષ્ટ્રીય સરહદના નામ. જેમાં સૌથી પહેલું આપણે કહી શકીએ કે ભારત અને પાકિસ્તાન. બીજા નંબરે આપણે કહી શકીએ ભારત અને અફઘાનિસ્તાન. જે અગત્યના નામ યાદ રાખવાના છે એ આપણે પહેલાં નોંધી લઈશું કે ભારત અને ચીન. નેક્સ્ટ વાત કરીએ તો કહેવાશે ભારત અને બાંગ્લાદેશ. તો આપણને અનુક્રમે એ તો ખબર જ છે કે આનું નિર્માણ જે છે એ કયા વર્ષે થયું છે, જે આપણે ચર્ચામાં જોયું કે ભારત અને પાકિસ્તાન જે છે એ સરહદ બની 1947માં નિર્ધારિત કરવામાં આવી. નામ આપ્યું એને રેડ ક્લિફ રેખા. બીજા નંબરે વાત કરીએ તો ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચેની સરહદ જે છે 1896માં નક્કી કરવામાં આવી, એને કીધું આપણે દુરાંદ રેખા. એના પછી ભારત અને ચીન વચ્ચેની જે સરહદ છે એ 1914થી બ્રિટિશકાલીન નક્કી થયેલી છે, જેને આપણે નામ આપેલું છે મેકમોહન રેખા. આને તમે મેકમોહન પણ કહી શકો અને મેક મોરુ આવું પણ કોઈ પુસ્તકમાં તમે જોઈ શકશો. એના પછી નેક્સ્ટ નંબર 1972માં ભારત અને બાંગ્લાદેશવાળી રેખા જે છે એને શૂન્ય રેખાના નામથી પણ આપણે ઓળખીએ છીએ. રાઈટ. તો આટલા બેસિકલી નામ અને એની સાથે જોડાયેલા વર્ષ જે છે એ આપણને જોડકાના સ્વરૂપે પૂછાઈ શકે, અથવા ખોટું જોડકું કયું છે એ શોધો, એ રીતે પ્રશ્ન બને ત્યારે આપણે એને યાદ રાખશું. નેક્સ્ટ જો વાત કરીએ આપણે તો કહેશું કે સમુદ્રના સંદર્ભે ભારતનું સ્થાન જે છે એ કેવું છે અને એના જે અગત્યના તથ્યો છે એ કેવી રીતે આપણે યાદ રાખશું. આપણે હમણાં કીધું કે ભારતનું ભૌગોલિક સ્થાન જે છે એ આપણે સમુદ્ર કિનારે આવેલું છે, એટલે આપણે એને દ્વીપકલ્પ નથી કહેતા. પણ દ્વીપકલ્પ કહેવા પાછળનું અગત્યનું ભૌગોલિક કારણ એવું છે કે ભારતનું સ્થાન જે છે એ ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલું છે. એટલે એક એવો ભૂભાગ જે ટાપુ પણ નથી. જો ટાપુ હોય તો એની ચારે બાજુ પાણી હોવું જોઈએ. રેડી. એટલે અહીંથી પરિભાષા સમજવાનો સૌથી પહેલો તમે પ્રયાસ કરો કે એક એવો પ્રદેશ જે ત્રણ બાજુ સાગર અથવા તો સમુદ્રથી ઘેરાયેલ છે અને એને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પ. રાઈટ. તો દ્વીપકલ્પીય પ્રદેશ આપણે ભારતને આવું કહીએ. જો ચારે બાજુ પાણી હોત તો આપણે એને ટાપુ કહેત. હવે આ ત્રણ બાજુ પાણી છે એને આપણે કઈ રીતે સરખી રીતે સમજી શકીએ? તો જો એક પાણી જે છે એને આપણે કહીએ છીએ અરબ સાગર, અને એક પાણી જે છે એને આપણે કહીએ બંગાળની ખાડી, અને નેક્સ્ટ જે છે વચ્ચે એને આપણે કહીશું હિન્દ મહાસાગર. શું આની અંદરથી આપણે સમજવાનો પ્રયાસ કરશું એ સમજો તમે. ભારતનો જે પૂરેપૂરો દરિયો છે એની અંદર પશ્ચિમ ભારતનો દરિયો, પૂર્વ ભારતનો દરિયો કે દક્ષિણ ભારતનો દરિયો આવા નામનો પ્રયોગ નથી થતો. એ ભારતના દરિયાની અંદર બે જ નામના પ્રયોગ થાય છે, જેને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ અને પૂર્વીય ઘાટ. એટલે સમગ્ર જે ભારતનો દરિયો છે એ દરિયો 7516.5 કિલોમીટર લાંબો દરિયો છે. એને આપણે બે નામથી ઓળખીએ છીએ, પશ્ચિમ ઘાટ અને પૂર્વીય ઘાટ. પણ એની જો હજી માહિતી લઈએ તો એના કિનારે વાસ્તવિક રીતે 9 રાજ્યો વસેલા છે ભારતના. એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અહીંથી પહેલું તો તમે એ ફેક્ટ યાદ રાખજો કે ભારતનો જે દરિયો છે એ ભારતના દરિયાને આપણે બે નામ આપેલા છે. એક કહેશું પશ્ચિમ ઘાટ અને એક કહેશું આપણે પૂર્વીય ઘાટ. એટલે તમે સમજો કે જે પશ્ચિમ બાજુ આવેલો દરિયો છે એને પશ્ચિમ ઘાટ અને પૂર્વ બાજુ આવેલો દરિયો છે એને પૂર્વીય ઘાટ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે તો અરબ સાગર કયો ભાગ કહેવાશે? તો આપણે કહેશું પશ્ચિમ ઘાટ. એના પછી બંગાળની ખાડી જે છે એને શું આપણે નામ આપેલું છે? પૂર્વીય ઘાટ. પણ એવું નથી કે હિન્દ મહાસાગરને દક્ષિણ ઘાટ કીધેલો છે. ક્લિયર છે વાત? એટલે આ બેસિકલી સમજવું થોડું જરૂરી હતું, એટલે મેં તમારી સામે આવી પ્રાથમિક માહિતી મૂકી.
હવે આપણે એને નકશાથી સમજવાનો પ્રયાસ કરીએ કે વાસ્તવિક રીતે આ ભારતનો દરિયો જે છે એને આપણે દર્શાવવો હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો જો આને કહેશું આપણે ભારતનું પૂરેપૂરું દરિયાઈ સ્થાન. તો પહેલાં તો આપણે જે ડેફિનેશન તમને કીધી દ્વીપકલ્પની એ પરિપૂર્ણ થાય છે અહીંયા. કેવી રીતે પરિપૂર્ણ થાય છે? તો જો ભારતની આ એક બાજુ પાણી છે, આ બીજી બાજુ પણ પાણી છે, અને ભારતની અહીંયા પણ પાણી જોવા મળે છે. ઉપર પાણી જોવા મળતું નથી. ક્લિયર છે વાત? એટલે આપણી ડેફિનેશન જે છે એ અહીંયા જસ્ટિફાય આપણે કરી શકીએ. એની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલો અહીંયા આપણને જોવા મળે છે એ કહેશું આપણે ગુજરાત. તો કયા ઘાટમાં આવેલું કહેશું આપણે એને? પશ્ચિમ ઘાટ. કયા સમુદ્રના તટ ઉપર? તો કહેશું આપણે એને અરબ સાગર. બીજા નંબરે વાત કરીએ તો એ કહેશું આપણે મહારાષ્ટ્ર. એના પછી વાત કરીએ તો કહેવાશે ગોવા, કર્ણાટક. નેક્સ્ટ વાત કરીએ કેરળ. તો તમે સમજી શકો છો કે આ પૂરેપૂરા જે નામ લખ્યા, જેને આપણે 5 નામ કહીએ છીએ, એ ક્યાં જોવા મળે છે આપણને? પશ્ચિમ ઘાટમાં. ફરી આ બાજુ જઈએ આગળ તો ત્યાં આપણને જોવા મળશે પૂર્વીય ઘાટ. શા માટે પૂર્વીય ઘાટ નામ આપ્યું આને? તો જો સમગ્ર ભારતના સંદર્ભે આપણે દિશા ગોઠવણી કરીએ તો એ આપણને જોવા મળે છે પૂર્વ દિશા અહીંયા. ઓકે, એટલે આપણે એને પૂર્વીય ઘાટ કીધું છે. એમાં વાત કરીએ આપણે રાજ્ય કયા કયા જોવા મળે તો સૌથી પહેલાં કહેશું આપણે અહીંયા પશ્ચિમ બંગાળ. એનાથી નીચે આવીએ એટલે જોવા મળશે આપણને ઓડિશા. એનાથી નીચે આવીએ એટલે જોવા મળશે આંધ્રપ્રદેશ. નેક્સ્ટ વાત કરીએ તો અહીં જોવા મળશે આપણને તમિલનાડુ. એટલે આ તમિલનાડુ જે છે એની થોડી ભૂભાગ આપણને પશ્ચિમ ઘાટમાં પણ જોવા મળે છે, બાકી પૂર્વીય ઘાટમાં જોવા મળે. તો અહીંથી તમે સમજી શકો કે ભારતના દરિયા કિનારે આવેલા રાજ્યોની જો સૂચિ ગોઠવવાની થાય એ ચાહે આવી રીતે ઉત્તરથી દક્ષિણ બાજુ દર્શાવવાની વાત થાય, રેડી, અથવા તો દક્ષિણથી ઉત્તર જવાની વાત થાય તો તમે સમજી શકો છો ક્રોનોલોજી અથવા એની ગોઠવણી આપણે કઈ રીતે ગોઠવવી એમ, રાઈટ. જેમ કે પશ્ચિમ ઘાટની અંદર ઉત્તરથી દક્ષિણે આવતા રાજ્યો. ઓકે, તો હવે તમે સમજાઈ શકો અહીંયા કે ભાઈ ઉત્તરથી દક્ષિણનું કીધું છે આપણને તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. ઓકે, ક્યાંના છે? તો આપણે કહીશું પશ્ચિમ ઘાટના. કયો સમંદર લાગે છે? અરબ સાગર લાગે છે. એના પછી વાત કરીએ પૂર્વી ઘાટની અંદર પણ જો ઉપરથી નીચે આવવાની વાત લખી હોય તો પણ આપણે સમજાઈ શકીએ કે આપણે કોને ક્યાં ગોઠવવું એમ. તો ઓરલી પશ્ચિમ ઘાટની અંદર 5ની વાત કરીએ, પૂર્વીય ઘાટની અંદર 4ની વાત કરીએ, તો આમ ટોટલ આપણને ભારતના 9 રાજ્યો જે છે એ દરિયા કિનારે આવેલા હોય એવું જોવા મળે છે. ક્લિયર? એટલે અહીંથી પહેલો ફેક્ટ તો આપણો ક્લિયર થઈ ગયો કે કેટલા રાજ્યો દરિયા કિનારે આવેલા છે. એમાં કયા ને કયા નામ આવે એ સમજી ગયા. એટલે હવે જ્યારે પ્રશ્ન બને કે ભારતનું કયું રાજ્ય દરિયા કિનારે નથી આવેલું, ત્યારે આપણને એમાંથી ક્લિયર આન્સર ઇન્ડિકેટ થવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે 3 આમાંથી ઓપ્શન નાખે ને એકાદું એવું લખી દે તેલંગાણા, તો નકશાની અંદર આપણે સમજી શકવા જોઈએ કે ભાઈ તેલંગાણા ક્યાં આવેલું છે, શું એને દરિયો લાગે છે કે નથી લાગતો. એટલે આપણે આને સમજવાનો પ્રયાસ હાલ કર્યો. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો આ જે કોઈ દરિયા છે એની અંદર સમુદ્રી વિસ્તાર તો છે નહીં, એટલે એની એક વિશેષ ઓળખ આપેલી છે. મતલબ કે જમીની વિસ્તાર ત્યાં જોવા નથી મળતી. એટલે આપણે એ લોકેશનને દર્શાવવું હોય, માની લો કે મને કોઈ વ્યક્તિ કોઈ જગ્યા આવીને છોડી જાય પાણીની અંદર સમંદરમાં, તો આજુબાજુનું લોકેશન તો મને ખબર નથી. એટલે મારે જગ્યા નક્કી કરવી હશે, એ ડેસ્ટિનેશન કયું નક્કી કરવું હશે, તો આવી રીતે સમુદ્રની સુરક્ષાના હેતુથી, સમુદ્રમાં થતી આયાત નિકાસને સરળ બનાવવાના હેતુથી સમંદરના નામ આપેલા છે. જે તમે નામ સાંભળ્યા હશે, કોંકણ તટ, કંડરા તટ, માલાબાર તટ, કોરોમંડલ તટ, ઇવન સિરકાર તટ. તો આવી રીતે આપણે એને કયા રાજ્ય કયો દરિયા કિનારો લાગે છે એવા નામ આપેલા છે. તો એ પણ સમજવા આપણા માટે આવશ્યક છે, તો ભારતને આપણે સરખી રીતે સમજી શકીએ. તો જો સૌથી પહેલાં કહેશું આપણે કે આ જે પશ્ચિમ ઘાટ છે એની અંદર આપણને અલગ અલગ નામ આપેલા છે. તો નામની સૂચિ આપણે જોઈ લઈએ. પહેલી કોંકણ તટ, બીજા નંબરે નામ આપેલું છે એ કહેશું આપણે કંડરા તટ, અને એના પછી નામ આપેલું છે એ કહેશું આપણે
માલાબાર તટ. તો આવી રીતે 3 તટ આપેલા છે. હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં આવેલા છે. જેમ કે ગુજરાતથી શરૂ કરી ગોવા સુધીનો જે દરિયો છે, અહીં તમે જોઈ શકો છો ગુજરાતથી ગોવા સુધીનો પશ્ચિમ ઘાટનો દરિયો એ કયા નામથી ઓળખાય છે? તો કે કોંકણ તટના નામથી ઓળખાય છે. એટલે અહીં સમજી શકો છો તમે કે ગુજરાતથી ગોવા સુધીનો જે દરિયો છે એને નામ શું આપણે આપ્યું? કોંકણ તટ. આ કોંકણ તટની અંદર જે ગુજરાતનો સમુદ્રી તટ છે, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો સમુદ્રી તટ, એને આપણે સોરઠના નામથી પણ ઓળખીએ છીએ. સોરઠ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ થયો હોય તો ચીની મુસાફર હ્યુએન સાંગના વૃત્તાંતમાંથી આપણને જોવા મળે છે. રાઈટ. તો ગુજરાતનો જે દરિયા કિનારો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો, એને સોરઠ નામ તરીકે પણ લખાય છે. આપણે શું કહીશું? ગુજરાતથી ગોવા સુધીનો દરિયો જે છે એ કહેશું આપણે કોંકણ તટ. જો ભારતના સમગ્ર 9 રાજ્યોની વાત કરી એમાં સૌથી વધુ લંબાઈ જો દરિયા કિનારાની કોઈ હોય તો પણ કહેશું આપણે ગુજરાતની. 1600 કિલોમીટર જેટલો ગુજરાતનો દરિયો છે. રાઈટ. બીજા નંબરે જઈએ તો ગોવા જે છે ત્યાંથી શરૂ કરી કર્ણાટકની અંદર એક ન્યૂ મેંગલુરુ નામનું લોકેશન છે, ત્યાં સુધીનો જે દરિયો છે ન્યૂ મેંગલુરુ કર્ણાટક, ઓકે, એ પૂરેપૂરો દરિયાઈ વિસ્તાર છે, એને આપણે નામ શું આપેલું છે? તો બીજા નંબરે નામ કહેશું એનું કંડરા તટ. એટલે અહીંથી તમારે એ પણ યાદ રાખવું કે કોને કંડરા કહેવું? તો ગોવાથી શરૂ કરી ન્યૂ મેંગલુરુ અથવા કર્ણાટક સુધીનો દરિયો જે છે એને નામ આપશું આપણે કંડરા તટ. નેક્સ્ટ વાત કરીએ તો ન્યૂ મેંગલુરુથી શરૂ કરી અહીંયા સૌથી દક્ષિણમાં આવેલું લોકેશન જેને કહેશું આપણે કન્યાકુમારી. તો આ કન્યાકુમારી સુધીનો જે કોઈ સમુદ્રી તટ છે એને આપણે નામ શું આપશું? એ કહેશું ત્રીજો નંબર માલાબાર તટ. તો માલાબાર તટ જે છે એ સૌથી પહેલાં વરસાદના આગમન માટે પણ જાણીતું છે. એ પણ યાદ રાખશું આપણે કે સૌથી પહેલો વરસાદ આવે છે અહીંયા, એટલે જાણીતું છે પ્રથમ વરસાદ. બીજી પણ એની વિશેષતા છે કે યુરોપિયન કંપનીનું જ્યારે ભારતમાં આગમન થયું તો વાસ્કો દ ગામાનો પહેલો ઉતારો પણ કહેવાય છે આ માલાબાર તટ ઉપર. નેક્સ્ટ જો આગળ જઈએ તો નામ કહેશું આપણે પૂર્વીય ઘાટ, અને પૂર્વીય ઘાટની અંદર પણ નામ આપણને આપેલા છે, એ કહેશું આપણે ઉત્તરી સિરકાર. બીજા નંબરે નામ છે એ કહેશું આપણે ગોલકુંડા. ઉત્તરી સિરકાર તટ, ગોલકુંડા તટ, અને નેક્સ્ટ નંબર કહેશું આપણે કોરોમંડલ તટ. તો આવા નામ જે છે એ પૂર્વીય ઘાટમાં આવેલા છે. ક્લિયર? તો કન્યાકુમારીથી શરૂ કરી અહીંયા એક રિવર જાય છે, રિવરનું નામ આપણે કહેશું કૃષ્ણા. રાઈટ. તો એ કૃષ્ણા સુધીનો જે દરિયા કિનારો છે એ આપણે કયા નામથી ઓળખશું? તો પહેલું નામ એને આપણે આપશું કન્યાકુમારીથી કૃષ્ણા સુધીનો દરિયો જે છે એ કહેશું આપણે કોરોમંડલ તટ, જે પાછા ફરતા વરસાદો માટે જાણીતો છે. ઓકે, અગત્યના ફેક્ટ આજે કહેતા રહીએ એને તમે નોંધતા પણ જજો. સાથે સાથે જશું આગળ તો અહીંયાથી એક નદી આપણને જોવા મળશે, નામ છે એનું ગોદાવરી નદીનું મુખ જોવા મળે છે. ઓકે, તો એ ગોદાવરી નદીના મુખ સુધી અને સાથે સાથે કૃષ્ણા સુધીનું મુખ, આ પૂરેપૂરો વિસ્તાર એ આપણને કયા નામથી ઓળખાય છે? ગોલકુંડા તટના નામથી. એનાથી આગળ જઈએ તો ગોદાવરીથી શરૂ કરી આ પશ્ચિમ બંગાળ સુધીનો અથવા તો હલ્દિયા બંદર સુધીનો જે કોઈ દરિયો છે એને આપણે સિરકાર તટના નામથી પણ ઓળખીએ અથવા એને ઉત્તરી સિરકારના નામથી પણ ઓળખાય છે. તો હવે આની અંદરથી આપણા માટે પ્રશ્ન શું બની શકે અથવા આપણે શું યાદ રાખવાનું છે એ સમજી લો. પશ્ચિમ ઘાટના સમુદ્રી તટના નામ ક્રમ અનુસાર ગોઠવો તો કહેશું આપણે કોંકણ તટ, એના પછી નેક્સ્ટ નંબર કહેશું આપણે કંડરા તટ, એના પછી માલાબાર તટ. પૂર્વીય ઘાટના તટને ક્રમ અનુસાર નીચેથી ઉપર કે ઉપરથી નીચે ગોઠવણ થાય તો આપણે કહી શકીએ ઉત્તરી સિરકાર તટ, ગોલકુંડા તટ અને એના પછી કોરોમંડલ તટ. એના સિવાય એમ આપણને પૂછે કે પાછા ફરતા વરસાદી પવનો માટે જાણીતો તટ કયો? તો કહેશું આપણે કોરોમંડલ તટ. સૌ પ્રથમ વરસાદના આગમન માટે જાણીતો તટ કયો? તો કહેશું આપણે માલાબાર તટ. તો આવી રીતે આપણને પ્રશ્ન બની શકે. એ સિવાય વાત કરીએ તો આપણને જોડકું પણ પૂછી શકે સમુદ્રી તટને લગતું, તો એ પણ આપણા માટે જાણવું આવશ્યક છે. એ સિવાય આપણને રાજ્યની ગોઠવણી પણ પૂછી શકે, તો એ પણ આપણે સમજી લીધું. રાઈટ. એના પછી જો વાત કરીએ તો આની અંદર જ્યારે ગોઠવણી કરવાની થાય, તમે નકશાની અંદર જ્યારે એને પૂરતા હો ત્યારે આવી રીતે કોઈ મેપ તમારે સામે લઈને બેસવું, જેથી કરીને અહીંથી જ્યારે હિન્ટ આપવામાં આવે, માની લો કે આ ગુજરાતથી ગોવા સુધીનો જે દરિયો છે એને કયા નામથી આપણે
દર્શાવો, તો હવે તમે અહીંયા લખી શકો કે આને શું કહેવું પડશે આપણે? કોંકણ તટ. એના પછી વાત કરીએ આગળ ગોવાથી ન્યૂ મેંગલુરુ સુધી, તો તમે કહી શકો કે એને નામ આપશો આપણે કંડરા તટ. એના પછી ન્યૂ મેંગલુરુથી કન્યાકુમારી સુધીનું જે છે એને શું કહેશું આપણે? માલાબાર તટ. નેક્સ્ટ આપણે વાત કરીએ આ બાજુ પૂર્વીય ઘાટમાં, તો કહેશું આપણે કન્યાકુમારીથી શરૂ કરી કૃષ્ણા નદી સુધીનું મુખ છે એને આપણે શું કહેશું? કોરોમંડલ તટ. આગળ જે ગોદાવરી નદીના મુખ સુધીનો જે દરિયો છે એને આપણે શું કહેશું? ગોલકુંડા તટ. અને નેક્સ્ટ નંબર વાત કરીએ હલ્દિયા પોર્ટ સુધીનું, પશ્ચિમ બંગાળ સુધીનું, તો કહેશું સિરકાર અથવા તો ઉત્તરી સિરકાર તટ. ઓકે, તો આવી રીતે નામ જે છે સમુદ્રી વિસ્તારના એ પણ યાદ રાખવા, સમુદ્ર કિનારે રહેલા રાજ્યો છે એને પણ યાદ રાખવા. ઓકે, જેથી આપણે સમુદ્રનું સ્થાન જે છે ભારતના સંદર્ભે જે સમજ્યા એને આપણે સરખી રીતે સમજી શકીએ. તો હવે આપણે સમજવાનો જે પ્રયાસ કરશું એ કહેશું આપણે ભારતનું અક્ષાંશ અને રેખાંશના સંદર્ભે સ્થાન. એમાં ખાસ કરીને જો પ્રશ્ન અવારનવાર બનતા હોય તો એ કહેશું આપણે કર્કવૃત્તના સંદર્ભે, પણ આપણે એને બહુ બારીકાઈથી સમજી લઈએ જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બને આપણે એનું સમાધાન કરી શકીએ. માની લઈએ આપણે કે આ કોઈ પૃથ્વી છે. આપણે લેક્ચરના સેશનની જ્યારે શરૂઆત કરી ત્યારે તે બેસિક વાત સમજીને આવ્યા કે જો પૃથ્વીના સંદર્ભે આપણે ભારતની વાત કરતા હોઈએ તો ભારતનું સ્થાન જે છે એ અહીંયા જોવા મળે છે. રાઈટ, આને આપણે માની લઈએ કે આ આપણું ભારત છે. ઓકે, હવે સમગ્ર પૃથ્વીને આપણે બે ભાગમાં વિભાજિત કરી અને એ બે ભાગમાં વિભાજિત કરતી જે આડી કાલ્પનિક રેખાઓ છે જેને આપણે શું કહીએ છીએ? અક્ષાંશ. ઓકે, તો આડી કાલ્પનિક રેખાઓમાં સૌથી મોટી આડી કાલ્પનિક રેખા જો હોય તો એ કહેશું આપણે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત જેને આપણે સૌથી ગરમ વૃત્ત પણ કહીએ છીએ. ઓકે, કેમ સૌથી ગરમ વૃત્ત? તો કે ત્યાં સૂર્યના કિરણો જે છે એ સૌથી વધારે આવવાની શક્યતા રહેલી છે. ઓકે, એટલે એ સૌથી વધુ ગરમ હોય છે. અને પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરીએ તો એ સૌથી મિડલ પાર્ટ કહેશું, એટલે એને શૂન્ય રેખા પણ કહીએ છીએ આપણે. એટલે વિષુવવૃત્તને આપણે વિષુવવૃત્ત તો કહીએ, સૌથી ગરમ વૃત્ત પણ કહીએ, પણ સાથે સાથે એને શૂન્ય રેખા પણ કહીએ છીએ. આ પણ તમે યાદ રાખજો. ઓકે, એટલે વિષુવવૃત્તથી ઉત્તર ગોળાર્ધમાં આપણો દેશ આવેલો છે. હવે આડી કાલ્પનિક રેખાને આપણે નામ શું આપ્યું એ પણ તમે સમજો, અક્ષાંશ. હવે એના સંદર્ભે જો આખા પૃથ્વી પર આપણે આડી રેખા બનાવીએ તો સૌથી મોટી આડી રેખા વચ્ચે જ બને. હવે ક્યાંય આડી રેખા બનાવી હોય અને મોટી બનાવી તો ના બને. એટલે આ વિષુવવૃત્તને આપણે સૌથી મોટો અક્ષાંશ પણ કહીએ છીએ. રાઈટ, આ પણ તમારે યાદ રાખવાનું છે. એવો પણ પ્રશ્ન સીધો બની શકે. હવે એને 0 ડિગ્રી કીધું આપણે. રાઈટ, હવે 0 ડિગ્રી કીધું, પણ હવે જેમ જેમ આપણે ત્યાંથી ઉપર જઈએ એમ શું કરશું? આપણે નંબર આપવાની શરૂઆત કરશું. એટલે કે 1, 2, 3, 4 એમ. એટલે નંબર આપતા આપતા માની લો કે આ 1 નંબર આપણે આપ્યો, આ 2 નંબર આપણે આપશું. ઓકે, તો જ્યારે નંબર આપતા આપતા આપણે પહોંચશું ત્યારે ભારતની જે શરૂઆત થશે એ શરૂઆતનો જે નંબર હશે એ કહેશું આપણે 8.3. એટલે આ 8.3 શું છે? તો કે આડી રેખા છે. આડી રેખાને શું કીધું આપણે? અક્ષાંશ કીધું. અને પૃથ્વીના કયા ગોળાર્ધમાં છે? તો કે ઉત્તરના ગોળાર્ધમાં. એટલે 8.3 જે છે એ આપણે શું કહેશું? ભારતનું દક્ષિણતમ બિંદુ. અને એ દક્ષિણતમ બિંદુને આપણે કહેશું ઉત્તરમાં હોવાથી ઉત્તર અને આડી રેખાના સંદર્ભે હોવાથી અક્ષાંશ. એટલે આપણે ઓરલી કહી શકીએ કે ભારત ભૌગોલિક રીતે વિષુવવૃત્તથી 8.3 અક્ષાંશ દૂર આવેલું છે. રાઈટ, તો એ 8.3 અક્ષાંશ દૂર આવેલું, પણ જ્યાં ભારતની શરૂઆત થાય છે એ શું કહેશું આપણે? ભારતનું દક્ષિણતમ બિંદુ. તો અહીંયા છે પણ એને દર્શાવી દઈએ આપણે અહીંયા. તો આ દક્ષિણતમ બિંદુ છે એને જો આપણે લખવું હોય તો કહી શકીએ 8.3 ઉત્તર અક્ષાંશ. અને એ જગ્યાનું નામ આપણે શું કહેશું? ઇન્દિરા પોઈન્ટ. ઓકે, તો ઇન્દિરા પોઈન્ટ જે છે એ કહેશું આપણે ભારતનું દક્ષિણતમ બિંદુ, જ્યાંથી ભારતની શરૂઆત આપણે કહી શકીએ. હવે એ તો આપણે વાત કરી બેસિક.
હવે સમજીએ કે 8.3 લખ્યું, પણ એમાં આગળ જઈએ આપણે એટલે આવશે 9.3, એના પછી આવશે 10.3, એમ લખતા લખતા જશું તો અહીંયા જ્યાં ભારત પૂરું થશે એ જગ્યા આપણે શું કહેશું? તો કે ભારતનું ઉત્તરતમ બિંદુ. તો આને કહી દઈએ આપણે ભારતનું ઉત્તરતમ બિંદુ, મતલબ કે સૌથી છેલ્લો પોઈન્ટ આપણે કહેશું. અને એ છેલ્લો પોઈન્ટ એટલે કહેશું આપણે 37.6 ઉત્તર અક્ષાંશ. હવે તમે સમજી ગયા કે એને ઉત્તર અને અક્ષાંશ શબ્દ શા માટે વાપરીએ છીએ? તો કે પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં છે અને આડી કાલ્પનિક રેખાના સંદર્ભે આપણે માપ લખી રહ્યા છીએ. ઓકે, તો હવે સમજી ગયા કે 37.6 થી શરૂ કરી 8.3 સુધી આ ભારતનું સ્થાન આપણે જોઈ શકીએ છીએ. હવે આપણા માટે પ્રશ્ન એ રહ્યો કે ભારતમાંથી પસાર થતા અક્ષાંશોની સંખ્યા કેટલી? એ પ્રશ્ન જ્યારે આપણને પૂછે ત્યારે આપણે અહીંયા બાજુમાં એને નોંધી દઈએ કે પસાર થતા અક્ષાંશ એ જ્યારે સમજવા હોય એટલે આપણને એ માત્ર ડિફરન્ટ પૂછે છે કે આવી કેટલી રેખા પસાર થાય છે ભારતમાંથી, તો એ જેટલી રેખાઓ પસાર થતી હશે એ આપણો જવાબ બનશે. હા, આપણને માની લઈએ કે ખબર નથી, તો આપણે બેસિકલી શું કરશું? તો કે 37.6 જે છે એમાંથી 8.3 આપણે બાદ કરશું એટલે આપણને ડિફરન્ટ મળી જશે. અને આ જે ડિફરન્ટ મળશે એ શું કહેશું આપણે? પસાર થતા અક્ષાંશોની સંખ્યા. એટલે એ સંખ્યા જે છે એ 29 આવવાની શક્યતા. રેડી? તો ભારતમાંથી પસાર થતા અક્ષાંશ એ આપણે શું કહેશું? 29. હવે સમજીએ આપણે કે અહીંયાથી જો પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરી દઈએ આપણે, તો એ બે ભાગમાંથી વિભાજિત થયેલી પૃથ્વીમાં આ બાજુ શું થઈ જશે? પૂર્વીય ગોળાર્ધ, અને આ બાજુ પશ્ચિમ ગોળાર્ધ. તો જે ઊભી કાલ્પનિક રેખાઓ છે એને આપણે શું નામ આપેલું છે? રેખાંશ. યાદ રાખજો, આડી કાલ્પનિક રેખાઓ છે એને આપણે અક્ષાંશ કીધેલું છે અને ઊભી કાલ્પનિક રેખાઓ જે છે એને શું કીધેલું છે આપણે? રેખાંશ. એને તમે અનુક્રમે લેટિટ્યુડ અને લોંગિટ્યુડના નામથી પણ ઓળખી શકો. એટલે હવે માની લઈએ કે અહીંયા શૂન્ય છે અથવા તો 0 છે, જેમ વિષુવવૃત્ત ઉપર આપણે નક્કી કર્યું હતું. રેડી? કેમ કે પૃથ્વીના બે ભાગ ત્યાંથી એ કરે છે. તો અહીંયા આપણે 1, 2, 3 એમ લખતા લખતા આમ લાઈનો બનાવીએ ત્યારે ભારતની જે શરૂઆત થાય છે, મતલબ ભારત જ્યારે આવે છે ત્યારે નંબર જે બને છે એ કહેશું આપણે 68.7. હવે તમે એમ કહો કે એ 68.7 જે છે એને આપણે અહીં સમજૂતી માટે લખીએ. એ 68.7 જે છે એ શું છે? તો આપણે શું કહેશું? એ રેખાંશ છે. અક્ષાંશ હવે નથી, એ રેખાંશ છે. અને કયા ગોળાર્ધમાં છે? તો કે આ પૂર્વ ગોળાર્ધમાં છે. એટલે આપણે એને શું કહેશું? પૂર્વીય રેખાંશ. શબ્દ સમજી લેજો તમે. એટલે અત્યાર સુધી બુકમાં તમે ઉ, અ, પુ, રે આવું બધું સાંભળ્યું હશે, એને કિનારે મૂકો અને કોન્સેપ્ટને સરખી રીતે સમજી લો. એટલે આ થઈ ગયું આપણું ભારતનું પશ્ચિમતમ બિંદુ. કેમ કે પશ્ચિમની જો વાત કરીએ દિશાના એકોર્ડિંગ, તો આ કહેશું આપણે સૌથી પશ્ચિમ. હવે ત્યાંથી 68.7 થી આપણે લખતા લખતા આગળ જઈએ તો 1, 2, 3 એમ કાઉન્ટ કરતા કરતા પૂરેપૂરું અહીંયા જ્યારે પહોંચીએ આપણે તો આ ભારત પૂરું થાય છે. પણ એ જગ્યા કઈ? તો કે 97.25. એ ભારતનું શું કહેશું આપણે? સૌથી પૂર્વોત્તર બિંદુ. મતલબ કે અહીંયા ભારત પૂરું થઈ રહ્યું છે, પણ એ માપ શું કહેશું આપણે? 97.25. અને એ 97.25 ને શું લખશું આપણે? તો ઊભી રેખા છે એટલે રેખાંશ. અને કયા ગોળાર્ધમાં છે? પૂર્વમાં, તો કહેશું આપણે એને પૂર્વ રેખાંશ. રાઈટ? તો આવી રીતે ભારત જે છે એ ગોઠવાયેલું છે. હવે તમે સમજી શકો છો કે જ્યારે ભારતના ચારે ચાર બિંદુ જો આપણે દર્શાવવા હોય અથવા ગોઠવવા હોય તો કઈ રીતે આપણે ગોઠવી શકીએ? રાઈટ? તો એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો જો હવે આપણે ચારે ચાર બિંદુ દર્શાવવા છે. આને સમજી લઈએ આપણું ભારત છે અને એ ભારતના ચારે ચાર બિંદુને એક એક કરીને આપણે દર્શાવીએ. જે આપણે હાલ સમજીને આવ્યા એમાં સૌથી દક્ષિણે પહેલા દર્શાવીએ આપણે. તો દક્ષિણવાળી લાઈન જે છે એને આપણે શું લખ્યું હતું અહીંયા? તો કે 8.3 વિષુવવૃત્તની ઉપર હતું. રાઈટ? તો શું લખશું આપણે એને? ઉત્તર અક્ષાંશ. ક્લિયર? પણ વાસ્તવિક રીતે મૂળ ભારતના એ દક્ષિણ ભાગે છે એટલે આપણે એને શું કહેશું? દક્ષિણતમ બિંદુ.
એના પછી વાત કરીએ અહીં જ્યાં ભારત પૂરું થાય છે ઉપર, ઓકે, એ માપને શું કહેશું આપણે 37.6, પણ વિષુવવૃત્તની ઉપર છે એટલે આપણે એને ઉત્તર લખશું, અને કઈ રેખાના અનુસાર તો કે આડી એટલે ઉત્તર અક્ષાંશ. ક્લિયર છે વાત? હવે ભારતમાંથી પસાર થતા જો અક્ષાંશ પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કેટલા લખવા પડે? 29. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો કહેવાશે ઊભી રેખાના સંદર્ભે, મતલબ કે આમ જ્યારે આપણે કાઉન્ટ કરીએ તો અહીંયા શું કહેશું આપણે? સૌથી પશ્ચિમ બિંદુ, અને એ સૌથી પશ્ચિમ બિંદુ જે છે એને કહેશું આપણે 68.7, પણ ઊભી રેખા છે અને પૂર્વીય ગોળાર્ધમાં એટલે પૂર્વ રેખાંશ. ઓકે, અને એ લખતા લખતા આપણે આગળ જઈએ એટલે અહીં ભારત આપણું પૂરું થાય એને આપણે કહેશું 97.25, પણ ઊભી રેખા છે એટલે રેખાંશ, અને પૂર્વીય ગોળાર્ધમાં છે એટલે પૂર્વ રેખાંશ. એટલે તમે સમજી શકો છો કે આ ભારતના ચારે બિંદુ આપણે દર્શાવી દીધા. હવે પ્રશ્ન એ બની શકે આપણને કે એ લોકેશન એનું કયું છે. ઓકે, તો જો અહીંયા આપણે કહી શકશું કે ગુજરાત છે, સિરક્રીક ગુજરાતનું, નીચે જોઈ શકશું આપણે તમિલનાડુ. પણ અહીં એક વસ્તુ આપણે યાદ રાખશું કે જે ભારતનું આ બાજુનો જે ટાપુવાળો ભાગ છે જેને આપણે અંદમાન નિકોબાર કહીએ છીએ, એ અંદમાન નિકોબારનો દક્ષિણ ભાગ જે છે એ આપણને અહીંથી નીચેથી શરૂ થતો જોવા મળે, મતલબ કે અહીંયા 6.45 અક્ષાંશથી, રાઈટ, જેને આપણે શું કહીએ છીએ કે અંદમાન નિકોબારનો દક્ષિણમાં જ્યાંથી ભારતની શરૂઆત થતી હોય એવો ભાગ, એને પેગવેલિયન પોઈન્ટના નામથી પણ આપણે ઓળખીએ છીએ. પણ 2004ની જે સુનામી થઈ ત્યારે જે ભૌતિક સંરચનાઓની અંદર ફેરફાર થયો ત્યાર પછી આપણે જોશું તો દક્ષિણતમ બિંદુ તરીકે આપણે આ 8.3ને સ્વીકારેલું છે. ઓકે, એના પછી વાત કરીએ આપણે તો કહેશું કે અહીંયા ઉપરની બાજુ, તો એ કહેશું આપણે 37.6 ઉત્તર અક્ષાંશ, જે ભારતનું સૌથી ઉત્તરતમ બિંદુ કહેશું. અને આ બાજુ જો વાત કરીએ આપણે તો કહેશું કે પૂર્વોત્તર બિંદુ જે અરુણાચલ પ્રદેશ રાજ્ય આવેલું છે એ સૌથી પહેલાં સૂર્યોદય માટે પણ જાણીતું છે. ઓકે, અને એનું વારાંગલ જે છે એ સૌથી છેલ્લો ચોક પોઈન્ટ આપણે કહી શકશું. એટલે આમાં તમે જોડકાના સ્વરૂપે પણ યાદ રાખી શકો, એના માપના સ્વરૂપે પણ યાદ રાખી શકો. આ જ વસ્તુ તમને સ્ટેટમેન્ટમાં પૂછે ત્યારે પૂર્વીય રેખાંશ, ઉત્તર અક્ષાંશ આ નિવેદનો બદલી નાખે ને પછી તમને કન્ફ્યુઝ કરીને પ્રશ્ન પૂછે. પણ આ જો મેપ સરખી રીતે સમજ્યા હોય, સમજૂતી સારી એવી મેળવી હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બદલાય છતાં આપણો જવાબ જે છે પોઝિટિવ બની શકે. એના પછી જો વાત કરીએ તો ભારતનું સ્થાન કર્કવૃત્તના સંદર્ભે સમજવું જરૂરી છે. એવું નથી કે માત્ર ને માત્ર ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે એવો જ પ્રશ્ન આવી શકે, પણ એમાંથી મોડિફાય થઈને પ્રશ્નો કેવા આવી શકે અને કેવા પ્રશ્નો બની શકે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. પણ પહેલો ફેક્ચ્યુઅલ વાત આપણે કરી દઈએ કે ભારતની અંદર કર્કવૃત્ત જે છે એ પસાર થાય છે એ કહેશું આપણે 8 રાજ્યમાંથી પસાર થાય છે. આ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એટલે ભારતને એ 2 ભાગમાં વિભાજિત કરી દે છે. એક ભારત કહેશું આપણે ઉપરનું ભારત અને એક કહેશું આપણે નીચેનું ભારત, જે તમે નકશામાં જોઈ શકો. પણ નીચેનું ભારત જે છે એ વિષુવવૃત્તની નજીક આવેલું છે એટલે કહેશું કે એ વિસ્તાર પૂરેપૂરો કેવો છે? ઉષ્ણકટિબંધીય વિસ્તાર, મતલબ કે ત્યાં ટેમ્પરેચર જે છે એ થોડું વધારે નોંધાય છે. પણ તમે ઉપર જાઓ ધીમે ધીમે એમ એ ટેમ્પરેચરથી દૂર એટલે કે ઠંડકની નજીક આપણે જઈ રહ્યા એટલે ઉપર ઠંડકવાળું વાતાવરણ જોવા મળે. એટલે કર્કવૃત્ત જે છે એ ઓરલી ભારતને 2 ભાગમાં વિભાજિત કરે. એમાં ઉપરનો જે ભાગ છે એને આપણે શું કહેશું? સમશીતોષ્ણ કટિબંધ. અને આ જે વિસ્તાર નીચેવાળો છે એને આપણે શું કહેશું? ઉષ્ણ કટિબંધ. એટલે આ પહેલી વાત કે કર્કવૃત્ત જે છે એ ભારતને 2 ભાગમાં વિભાજિત કરે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો કર્કવૃત્તની અસર જે છે એ આપણને આવી રીતે અહીંયા 7 સિસ્ટરમાં પણ જોવા મળે છે. ઓકે, સાથે સાથે વાત કરીએ તો એ મિડલ ભારતમાં પણ જોવા મળે છે અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ જોવા મળે છે. તો આ પણ આપણા માટે સમજવું જરૂરી છે કે એ 8 રાજ્યો જે છે એ કયા અને આપણે એને કેવી રીતે યાદ રાખી શકીએ. તો જો એ 8 રાજ્યોમાં સૌથી પહેલી વાત કરીએ તો કહેશું આપણે ગુજરાત. તમે ગુજરાતના જે 6 જિલ્લામાંથી પસાર થાય છે કર્કવૃત્ત એનાથી તો પરિચિત થયા, રાઈટ. હવે આપણે ભારતના સંદર્ભે સમજવા જઈ રહ્યા છીએ. તો ગુજરાત જે છે એ શું કહેશું આપણે? કર્કવૃત્ત પસાર થાય છે એમાં સૌથી પશ્ચિમનું રાજ્ય કહેશું આપણે.
એટલે આ આપણે એવું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા કે જ્યારે ક્રમ અનુસાર ગોઠવણી થાય પશ્ચિમથી પૂર્વ, ઓકે, આ બાજુના વિસ્તારને આપણે કહીશું પૂર્વ, ત્યારે પહેલા નંબરે કોને લખવું પડશે? આપણે ગુજરાતને. બીજા નંબરે બાજુમાં આમ જતા અહીંયા આપણને થોડી એવી ઇફેક્ટ થતી હોય એ લોકેશન કહેશું આપણે રાજસ્થાન. કે તો રાજસ્થાન જે છે એના સંદર્ભે શું યાદ રાખવું? તો કહેશું કે કર્કવૃત જે છે એની સૌથી ઓછી અસર નોંધાય છે. મતલબ કે એક જ માત્ર જિલ્લામાંથી પસાર થાય છે રાજસ્થાનના, અને એનું નામ છે નાગૌર, જે તમે કદાચ પંચાયતી રાજના ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ જાણીતો જિલ્લો છે, એવી રીતે પણ તમે યાદ એને રાખશો. એના પછી જો આમ આગળ જઈએ તો આ રાજસ્થાનને 2 નંબર આપ્યા બાદ હવે 3rd નંબર ઉપર જોશું આપણે મધ્યપ્રદેશ. આ કહેશું આપણે 3જા નંબરનું કર્કવૃત પસાર થાય છે. હજી આગળ જઈએ તો જેમ રાજસ્થાનને થોડી અસર થઈ એમ અહીંયા આપણે જોશું છત્તીસગઢને પણ થોડી અસર થાય છે. તો એ કહેશું આપણે નેક્સ્ટ નંબરનું આપણું રાજ્ય. ઓકે, ફરી આગળ જઈએ તો અહીં જોવા મળશે આપણને ઝારખંડ, અને એના પછી નેક્સ્ટ નંબર જોશું આપણે એ કહેવાશે પશ્ચિમ બંગાળ. પણ હવે પ્રશ્ન કેવી રીતે આવી શકે એ સમજો. આ તો થઈ આપણે પહેલા 6 રાજ્યની વાત. હવે આ જે 2 રાજ્યો રહ્યા એ આવેલા છે ક્યાં? તો એ કહેશો આપણે નોર્થ ઈસ્ટ. એને તમે નોર્થ ઈસ્ટ પણ કહી શકો, 7 સિસ્ટરના રાજ્યો પણ કહી શકો. તો એ 7 સિસ્ટરના 2 રાજ્યો છે એમાં સૌથી પહેલું કહેશો આપણે ત્રિપુરા, અને બીજા નંબરે કહી શકીએ આપણે મિઝોરમ. રેડી? તો 7 સિસ્ટરના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, એ કયા 2 રાજ્યો છે, એમાં પૂર્વનું કયું, પશ્ચિમનું કયું, એવી રીતે પણ પ્રશ્ન આવી શકે. બીજું કે ભારતના પાડોશી દેશના સંદર્ભે આપણે જોઈ શકીએ કે અહીંયા પાકિસ્તાનમાં પણ એની અસર જોવા મળે છે, અહીંયા બાંગ્લાદેશમાં પણ એની અસર જોવા મળે છે, અને અહીંયા મ્યાનમારમાંથી પણ એ કર્કવૃત પસાર થાય છે. એટલે પાડોશી દેશના સંદર્ભે પણ પ્રશ્ન આવી શકે. બીજા નંબરે વાત કરીએ તો કર્કવૃતની અસર તો થાય છે, ઓકે, પણ સાથે સાથે સમંદર કિનારે પણ આવેલું છે. કર્કવૃતની અસર તો થાય છે પણ સમંદર કિનારે પણ આવેલું છે. એવા 2 રાજ્ય. તો એવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકે કે ભારતના એવા 2 કયા રાજ્યો છે કે જે કર્કવૃત અને સમુદ્ર કિનારો બંનેની અસરથી વાકેફ છે, અથવા બંનેની અસર એના પર જોવા મળે છે. તો એક ગુજરાત કહેશું, બીજું કહેશું આપણે પશ્ચિમ બંગાળ. ભારત સિવાય ભારતના પાડોશી દેશમાંથી કર્કવૃત ક્યાં ક્યાંથી પસાર થાય છે? તો એ પણ આપણે જોયું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇવન મ્યાનમાર. એના પછી વાત કરીએ તો નોર્થ ઈસ્ટની અંદર કયા 2 રાજ્યમાંથી પસાર થાય છે એ પણ આપણે જોયું, ત્રિપુરા અને મિઝોરમ. હવે આખો કોન્સેપ્ટ જે છે એ તમને દિશા અનુસાર પૂછે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ, આ રીતે તમે ગોઠવણી કરો. તો આપણે પશ્ચિમથી વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, એના પછી ત્રિપુરા અને મિઝોરમ. એ જ રીતે એ બાજુથી આ બાજુ ગોઠવવાનો પ્રશ્ન થાય, અથવા નિવેદન આપ્યું હોય કે છત્તીસગઢથી પશ્ચિમ જતા કે છત્તીસગઢથી પૂર્વ જતા સૌપ્રથમ કયું રાજ્ય કર્કવૃતની અસર ધરાવે છે. તો ગમે તે રીતે પ્રશ્ન બને, આપણે એના માટે તૈયાર રહેવાનું છે. એટલે મેં તમને પહેલાં પણ સૂચન આપ્યું કે બને ત્યાં સુધી નકશાની કોઈ પણ બુક તમારી પાસે હોય એ લઈને તમારે બેસવું. તો કર્કવૃતની બાબતથી આપણે પરિચિત થયા. તો હવે નેક્સ્ટ આપણે જે વાત ઉપર જઈ રહ્યા છીએ એ કહેશું આપણે પ્રમાણ સમય. ઓકે, તો પ્રમાણ સમય રેખા જે છે એ ભારતમાં ક્યાંથી પસાર થાય છે એને પણ આપણે સમજી લઈએ. રાઈટ? અને એના કેવા કેવા પ્રશ્ન બની શકે એ પણ હું તમને સમજાવી દઉં. પ્રમાણ સમય એટલે એક એવી રેખા, એક કાલ્પનિક રેખા કે જ્યાંથી આપણે આપણો સમય નિર્ધારિત કરતા હોઈએ છીએ. વાસ્તવિક રીતે સમય નિર્ધારિત સમગ્ર વિશ્વમાં થાય છે એ કહેશું આપણે GMT રેખાના અનુસાર, જેને આપણે ગ્રીનવિચ મીન ટાઈમ કહીએ છીએ. પણ જે તે દેશોએ એ GMTથી પણ એક પોતાનો આગવો પ્રમાણ સમય અથવા તો ટાઈમ ઝોન નક્કી કરેલો છે, એને આપણે કહેશું મેડિટેરિયન ટાઈમલાઈન. ઓકે, અથવા તો ભારતનો સ્ટાન્ડર્ડ મેડિટેરિયન ટાઈમલાઈન, અથવા એને પ્રમાણ સમય પણ આપણે કહી શકીએ. તો જુઓ, એ કહેશું આપણે કે જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ કે આ 68.7 જે છે એ કહેશું આપણે ભારતનું સૌથી પશ્ચિમી બિંદુ. ઓકે, અને આ બાજુ જતા રહીએ ત્યારે એ જોવા મળશે આપણે ભારતનું સૌથી પૂર્વીય બિંદુ. તો આ ભારતનું ડિસ્ટન્સ તો બહુ નોંધપાત્ર છે. મતલબ કે પશ્ચિમના ગુજરાતથી આપણે અરુણાચલ પ્રદેશ સુધી જવું હોય તો પૂરેપૂરું ભારત જે ફેલાયેલું છે એ આપણને જોવા મળે છે કેટલું? તો આપણે કહેશું 2933 કિલોમીટર. રાઈટ? એના પછી
આ ઉપરના બિંદુથી નીચેના બિંદુ સુધી આપણે આવીએ એટલે પૂરેપૂરું જે ભારતનું ડિસ્ટન્સ છે એ કહેશું આપણે 3214 કિલોમીટર. એટલે અહીંથી આપણે બેસિક ફેક્ટ એ પણ સમજી લીધું કે ભારતની લંબાઈ અને ભારતની પહોળાઈ એ શું છે એ જો ખબર હોય તો આપણને ભારતનું ક્ષેત્રફળ પણ ખબર પડી જાય. ઓકે, અને સાથે સાથે આપણે ભારતના સમુદ્રનો આંક પણ જોઈને આવ્યા અને સાથે સાથે ભારતની સરહદ રેખા પણ આપણે જોઈને આવ્યા. તો ટૂંકમાં આપણી પાસે આ બધો ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ ધીમે ધીમે આપણા લેક્ચરનું સમાપન થતાં થતાં ભેગો થવા લાગ્યો. ઓકે, તો તમે એને નોંધી શકો છો. રાઈટ. હવે આ આંકડાને જો નોંધવા હોય તો એ પણ તમે પહેલાં સમજી લો, પછી આપણે વાતને આગળ વધારીએ. તો લંબાઈની વાત કરીએ આપણે તો એ કહેશું આપણે ઊભો કોન્સેપ્ટ જે છે એ કહેશું 3214 કિલોમીટર. આડું જે આપણે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી જોઈએ તો એ કહેશું 2933 કિલોમીટર. એટલે પૂરા ભારતનું ક્ષેત્રફળ જે છે એ કહેશું આપણે 32,87,263 ચોરસ કિમી. આટલું ભારત ફેલાયેલું છે અને એમાં 7516.5 કિલોમીટરનો ભારતને સમુદ્રી તટ છે અને 15,200 કિલોમીટરની ભારતની સરહદી રેખા છે. રાઈટ. આ થઈ આપણી બધી બેસિક બાબતો. અને બીજી વાત કરીએ પૃથ્વીના ગોળાના સંદર્ભે તો કહેશું આપણે સમગ્ર ભારત વિશ્વમાં 2.42% જેટલો ભૂભાગ ધરાવે છે. ઓકે, આ પણ આપણે યાદ રાખશું. હવે આપણે એ સમજીએ કે આ પ્રમાણ સમય એટલે શું, તો કે 68.7 થી 97.25ની એક્ઝેક્ટ વચ્ચેવાળો કોન્સેપ્ટ જે છે એ શું કહેશું આપણે ન્યુટ્રલ લાઇન. એને ન્યુટ્રલ લાઇન કહો કે પ્રમાણ સમય કહો. પ્રમાણ શબ્દ જે છે એ તે ન્યુટ્રલનું સૂચન કરે છે. ઓકે, તો એ સમજી લઈએ આપણે કે આ 82.5 વાળી જે રેખા છે ઓકે એ ભારતની અંદરથી પસાર થાય છે. આપણે એ પણ યાદ રાખશું કે ભારત સિવાય એ ચીનમાંથી પણ પસાર થાય છે, નેપાળમાંથી પણ પસાર થાય છે. ઓકે, આ બેસિક કોન્સેપ્ટ છે. હવે એમાં આપણે રાજ્યના નામ યાદ રાખવાના છે કે કયા કયા રાજ્યમાંથી પસાર થાય. તો જો અહીંયા એક આવશે એને કહેશું આપણે ઉત્તર પ્રદેશ. ઓકે, બીજા નંબરે આવશે એ કહેશું અહીંયા આપણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને સાથે સાથે થોડું એવું આંધ્રપ્રદેશ. એટલે કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે આ પ્રમાણ સમય રેખા એ પણ આપણા માટે જાણવું જરૂરી, કેમ કે આપણને એ રાજ્યોની સૂચિ પૂછે અથવા કયા રાજ્યમાંથી પસાર નથી થતું એવું પણ પૂછી શકે. એટલે રાજ્યોના નામ આપણા માટે અગત્યના છે. એટલે તમે એને અહીંયા બાજુમાં નોટ પણ કરી શકો. જેમ આપણે અહીંયા દર્શાવી દઈએ તો સૌથી પહેલી વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશ, બીજા નંબરે વાત કરીએ મધ્યપ્રદેશ, એના પછી કહેશું છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. રાઈટ. તો આટલા રાજ્યોમાંથી એ પ્રમાણ સમય રેખા પસાર થાય. હમણાં આપણે જોયું એ કહેશું આપણે કર્કવૃત રેખા પસાર થવાવાળો કોન્સેપ્ટ. હવે આપણે સમજ્યા એ કહેશું પ્રમાણ સમય રેખા પસાર થવાવાળા રાજ્યો. તો જ્યારે આપણે આ પૂરેપૂરા ભારતનું સમાપન કર્યું ત્યારે આપણે આ ભારતના એક સરહદી વિસ્તારથી પણ પરિચિત થઈ ગયા, ભારતના સમુદ્રથી પણ પરિચિત થઈ ગયા. એટલે હવે આપણે આ પૂરા લેક્ચરનો ક્રશ જો તમારી સમક્ષ મૂકવો હોય અથવા તમારે એને યાદ રાખવું હોય તો એમાં તમે એવું કહી શકો કે અત્યાર સુધી આપણે જે કોઈ અભ્યાસ કરીને આવ્યા એને કઈ રીતે શોર્ટ ફોર્મમાં નોંધીએ. તો જો પહેલી વાત કે ભારતની સરહદી રેખા, બીજા નંબરે ભારતના કર્કવૃતના રાજ્યો, ભારતના પ્રમાણ સમયના રાજ્યો, ભારતના સમુદ્રી તટના રાજ્યો, ભારતના બિંદુઓ. ઓકે, તો આ જે કોઈ વસ્તુ આપણે સમજીને આવ્યા એને તમે જ્યારે રિવિઝનમાં બેસો ત્યારે આટલી વસ્તુ તમે નોટ પેન ઉપર નોટ કરીને બેસો અને એ બેઠા બાદ તમે પૂરેપૂરા લેક્ચરને હજી એક વખત નિહાળી લો તો આ પૂરેપૂરો કોન્સેપ્ટ જે છે એ તમારા માટે સાવ ઇઝી બની જશે. એટલે તમે ઓરલી કહી શકો કે ભાઈ સમુદ્ર કિનારે 9 રાજ્યો આવેલા છે, પ્રમાણ સમય આ રાજ્યમાંથી પસાર થાય, આમાંથી નથી પસાર થતો. કર્કવૃતના સંદર્ભે નોર્થ ઇસ્ટમાં 2 રાજ્યોમાંથી પસાર થાય છે, ક્રમ અનુસાર ગોઠવીએ તો આ રાજ્યો આવી શકે. એટલે તમે ફેક્ચ્યુઅલ તમે આન્સર આપતા થઈ શકો. ઓકે,
તો આજની આપણી આ ચર્ચાને આપણે અહીં વિરામ મૂકીએ. ફરી મળીએ નવા સેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.